કૃષ્ણ કનૈયા લાલ કી, ભાગવત ભગવાન કી. ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર, આમંત્રિત મહેમાનો એવં દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા ભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ સપ્તમ દિવસ, 7 દિવસનો શ્રાપ પરીક્ષિત ને લાગ્યો. સિસોટી વાગે બિસલ થાય છે. અને 7 દિવસનો શ્રાપ પરીક્ષિતને લાગ્યો ને 7 દિવસનું જીવન આપણને મળ્યું. માનો આ કથાનો સમય જીવન છે, કારણ કે બાકી બધામાં સમય ખર્ચીએ છે અને આમાં સંચય કરીએ છીએ. કથામાં જે સમય વિતાવ્યો ને એ તમે વાપર્યો નથી, વાવ્યો છે. 3 વસ્તુ હોય: વાપરવું, વેડફવું અને વાવવું. ઘણીવાર ઘણી વસ્તુ એ ઘણો સમય વાપરવો પડતો હોય છે. ઘણીવાર ઘણા લોકો વેડફી નાખતા હોય છે. પણ કથાની એક એક ક્ષણ નથી તમે વાપરતા, નથી વેડફતા, તમે વાવો છો. અને આ કથા ક્યારે ઉગી નીકળે છે? જ્યારે માણસનો અંત સમય આવે ને ત્યારે. કથામાં જેણે 7 દિવસ વિતાવ્યા છે ને એનો અંતિમ સમયની 7 સેકન્ડમાં ભગવાન એની સામે આવીને ઉભો રહી જતો હોય છે. એનો અંત સમય બગડવા નથી દેતો. મારો કહેવાનો અર્થ, જેણે પણ ભાગવત સાંભળ્યું છે ભગવાન ગેરંટી આપે છે, તારો અંત સમય હું બગડવા નહીં દઉં. તું કદાચ મને ભૂલી જાય પણ એ સમયે હું તને મારી યાદ અપાવીશ. કારણ કે આ વાવેલું ઉગવાનું છે, નકામું નથી જતું. સેવા અને કથાનો સમય એ વધારાનો નથી, એ અનેક પુણ્યો અને સુખ લઈને આપણા જીવનમાં આવે છે. અને એટલે જ્યારે જ્યારે સમય હાવી થાય આપણા ઉપર, કાળ જ્યારે હાવી થાય ત્યારે એક એક સેકન્ડ બહુ કલાકો જેવી લાગે, વર્ષો જેવી લાગે કે આ કલાક જાય તો સારું. ખરાબ સમય હોય તો એક એક કલાક પણ કાઢવો કેવો અઘરો લાગે. અને સારો સમય હોય જ્યારે તમે કાળ ઉપર તમે હાવી હો ત્યારે 7-7 દિવસ 4-4 કલાક એક ક્ષણની જેમ વ્યતીત થઈ જતા હોય છે. જાણે એમ લાગે કે હમણાં તો શરૂ થયું, લો પૂરું થઈ ગયું, ક્યાં સમય જતો રહ્યો. આ જ પ્રમાણ છે કે તમે કાલને વિજય પામ્યા છે. તમે મોટા થયા ને કાળ નાનો થઈ ગયો. ગમે તેટલી સારી ઘડિયાળ લાવો પણ આપણો સમય તો આપણે જ સુધારવો પડે છે. અને સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા, કારણ કે પછી ઈચ્છાઓ રહી જશે, સંજોગો ફરી જશે. સારો સમય કોને કહેવો? પહેલું, શરીર સારું ચાલતું હોય ને તો માનજો સારો સમય ચાલી રહ્યો છે. તમારે કોઈ મોટો રોગ નથી ને તમે તમારી કામનાઓ, ઈચ્છાઓ પૂરી કરવા તમારું શરીર સમર્થ છે તો તમારો સારો સમય ચાલી રહ્યો છે, કરો. સ્વજનો અનુકૂળ હોય તો માનવું સમય સારો ચાલી રહ્યો છે. તમારા જરા સ્વજનો છે, તમારો કોઈ સારો સંકલ્પ છે, જેમ કથાનો સંકલ્પ કર્યો ને સ્વજનો જોડાઈ ગયા અને એમ થાય કે સ્વજનો અનુકૂળ છે તો સારો સમય ચાલી રહ્યો છે તો સત્કર્મ કરી લઈએ. ત્રીજું, ભગવાને અનુકૂળ સામર્થ્ય, સંપત્તિ આપી છે કે તમે તમારા સંકલ્પોને ઉત્તમ રીતે પૂરા કરી શકો એવા જો સંજોગો છે તો માનજો સારો સમય ચાલી રહ્યો છે. તમારા જીવનમાં કોઈ સદગુરુના આશીર્વાદ તમને મળેલા છે તો માનજો તમારો સમય સારો ચાલી રહ્યો છે. અનેક અનેક સંકેતો આપણા સારા સમયના કહી શકાય. નહીં તો ઘણીવાર મનમાં સારા સદવિચારો એમને રહી જાય અને સંજોગો ફરી જાય. સત્કર્મો કેવલ સામર્થ્યથી જ નથી થતા, ભગવત કૃપાથી સંજોગો અનુકૂળ થાય ને તો જ થાય. નહીં તો ઘણાને કથાઓ કરાવી છે, કેટલી વાર અમારે કેન્સલ કરવી પડે, અનુકૂળતા જ ના આવે. ઘણા 5-5, 7-7 વર્ષની રાહ જોઈને બેઠા છે, અનુકૂળતા જ નથી આવતી. ઠાકોરજીની કૃપા થાય ત્યારે સંજોગો અનુકૂળ થાય. નહીં તો આજે કોઈ વસ્તુ તમે નક્કી કરો ને 7 દિવસ સળંગ 4-4 કલાક તમે જઈ શકો, આ તમારી ઈચ્છાથી સંભવ નથી, ઠાકોરજીની ઈચ્છાથી સંભવ છે.
કે પ્રભુએ ઈચ્છ્યું કે તું મારી કથા સાંભળ, મારે તને બેસાડવો છે મારી પાસે, અને પ્રભુએ આપણને એમની સન્મુખ બેસાડ્યા. આ પ્રભુનો આભાર છે, ઉપકાર છે. તો આ કથાના સંજોગો વિચાર કરો. થોડું માથું દુખતું હોય તો આપણે ટાળી દઈએ કે આજે કથામાં નથી જતું. તો આટલા લોકો રોજ સ્વસ્થ રહ્યા, સંજોગો અનુકૂળ રહ્યા, સ્વજનોએ સાથ આપ્યો. આ બધી પરિસ્થિતિ આટલા બધા લોકોની એક સાથે અનુકૂળ થઈ તો તમે બધા ભેગા મળીને સાંભળી શકે. નહીં તો ક્યારે સંજોગ વિપરીત થઈ જાય કોણ જાણે. તા તો પ્રભુની કૃપા. જે વ્યવસ્થાઓ કરવામાં આવી અમારા ટ્રસ્ટીઓ દ્વારાથી લઈને કાર્યકર્તાઓ સુધી, એટલે આ વખત વિચાર થયો કે અમારા કાર્યકર્તાઓ માટે વિશેષ સમય ફાળવવો છે. એટલે કથા અને બધું પૂરું થાય આજનો, એટલે રાતના એમની જોડે બેસવું છે. કારણ કે કેટલા લોકો પોતપોતાના નિજ જીવનના સમયનો ભોગ આપે છે, ત્યારે આવો સામૂહિક આનંદ આપણે લઈ શકીએ છીએ. કદાચ સંપત્તિ પણ આપી શકાય, પણ સમય આપવો બહુ મોટી વાત છે. અને સારો સમય ચાલતો હોય તો જ કોઈ લેવનારું હોય, કોઈને આપી શકાય. નહીં તો ઘણીવાર મુઠ્ઠી ભરેલી હોય પણ સામે ખાલી હાથ ન મળે. ઘણીવાર ભોજનથી થાળી ભરેલી હોય પણ ભૂખ્યા પેટ ન મળે, એવું થાય. એટલે સારા સંજોગો ત્યારે કહેવાય જ્યારે સત્કર્મ કરી શકાય અને કોઈ લઈ શકે એવો વ્યક્તિ સામે મળે. પેલો રાજા માટે કહેતા ને કે રાજા એક હતો અને બધાને ખૂબ આપતો, ત્યારે પેલા પ્રધાનને એમ થતું કે આ બધું લૂંટાવી દે છે, કંઈક બધું ખૂટી જશે તો. એટલે રાજા એ કહ્યું કે જો ને આપણે આપીએ છીએ તો કેટલા લોકો લેનારા આવી જાય છે. ત્યારે એને ટોણો માર્યો અને કહ્યું કે ગોળ હોય ને તો માખી આવી જ જાય. અને આ વાત રાજાને ખૂચી કે આણે કંઈક મને કટાક્ષ કર્યો છે. એટલે અડધી રાતના આણે સંદેશો મોકલાવ્યો પ્રધાનને કે હમણાં ને હમણાં રાજા તમને બોલાવે છે. આટલી રાતના કે યુદ્ધ નીકળ્યું છે કે શું? રાજાએ બોલાવે જવું પડે. અને સભામાં બોલાવીને જુએ તો આખો હોલ ખાલી, રાજ દરબાર ખાલી, એકલો રાજા સિંહાસન પર બેઠો છે. કહ્યું કે મહારાજ હમણાં કેમ બોલાવ્યો? કે જો આ શું પડ્યું છે? તો કે ગોળની ઢેલી, એક ટેબલ ઉપર ગોળની ઢેલી પડી છે. તે મને કહ્યું હતું કે ગોળ હોય તો માખી આવી જ જાય. તો હમણાં તો ગોળ છે, માખી ક્યાં છે? અરે મહારાજ હમણાં તો રાતનો સમય છે, દિવસ હોય ને તો માખી આવે. અરે એટલે જ પ્રધાન તને કહું છું, મારા દિવસો ચાલે છે ને એટલે લેનારા રોજ આવે છે. બાકી તો બધું એમને પડેલું હોય. આપવા ગોતવા નીકળો, ઘણીવાર ઇન્ડિયામાં સ્કૂટર લઈને ગાય ગોતવા નીકળે તોય મળતી નથી. પેલા કે એક રોટલી ખવડાવું તોય ન મળે. એટલે કોઈ તમારી સેવાનો સ્વીકાર કરે છે ને તમારું સૌભાગ્ય છે. એટલે જ આપણે ત્યાં તો લેનારને પગે લાગીએ છીએ. કેમ? કારણ કે તમે એને એ વસ્તુ આપી જે નાશવંત છે, એણે પણ મૂકીને જવાની છે, પણ સ્વીકાર કરીને એણે તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે એનું આપવું એ વધારે કિંમતી છે. સુખ કરતા પણ કોઈ પુણ્ય કરવાની તક આપે ને તો એનો આભાર માનજો. તમને કોઈ સેવા કરવાનો અવસર આપે તો એનો આભાર માનજો કે મેં તો વસ્તુ આપી છે, તમે મને સેવાના અવસરો આપ્યા છે, તમે મને ભક્તિ કરવાના મોકા આપ્યા છે, તમે મને પુણ્ય કરવાનો ચાન્સ આપ્યો છે. એટલે પેલો એક મિત્ર ઘડિયાળ ખરીદીને લાવ્યો તો બતાવી કે જો 5,000 પાઉન્ડની ઘડિયાળ છે. તો પેલો કે મારી પાસે તો 50 પાઉન્ડની છે. અને પેલા મિત્રએ થોડું ટોણો મારતા કહ્યું કે તારી એ ઘડિયાળ એ ટાઈમ બતાવે છે જે મારી ઘડિયાળ બતાવે છે. તો પેલા 5,000 વાળાએ કહ્યું વાત સાચી છે, ફરક એટલો છે કે પેલી તારો ટાઈમ બતાવે છે ને આ મારો ટાઈમ બતાવે છે. તો મારો સારો સમય ચાલી રહ્યો છે એટલે મારા હાથમાં આ છે. અને એટલે કોઈની સુખની ઈર્ષા કરવા કરતા એના સત્કર્મોને એના વિચાર આવે એવી એને આશીર્વાદ આપજો. કોઈને સામર્થ્યવાન જુઓ ને તો એની ઈર્ષા ન કરતા એને આશીર્વાદ આપજો કે પ્રભુ આને હજી ખૂબ આપે, કારણ કે આ સમાજની સેવામાં બહુ ખર્ચે છે, આ ખૂબ સત્કર્મો કરે છે. અને જે સત્કર્મો કરતા હોય એને હંમેશા દુઆઓ આપવી જોઈએ. આપણને પણ થાય કે આવું આપણા પણ જીવનમાં ક્યારે થાય, આપણા થકી પણ આવા સત્કર્મો આપણે સાધી શકીએ. તો જ્યારે પણ ક્યાંક કારણ કે જે સમાજ સામર્થ્ય અને સુખનો વિરોધી અને ઈર્ષાળુ હોય છે ને એ સમાજ હંમેશા દુઃખી રહેતો હોય છે. અને આવું ક્યાંક આપણા સમાજમાં ઘૂસી ગયું
અને એટલા માટે આપણે સુખનો સામર્થ્યના ક્યાંક અજ્ઞાત રૂપે વિરોધી. ખબર છે કઈ રીતે કમાય તો તું કમાય ને. પોતાનામાં આવડત ન હોય, સામર્થ્ય ન હોય એટલે સુખી લોકોનો વિરોધી થઈ જાય. આ એક કમી છે સમાજની. સામર્થ્ય અને સુખના વિરોધી ક્યારેય પણ સમાજે ન બનવું જોઈએ. પ્રયાસ કરવો જોઈએ, હું મહેનત કરું, હું કોશિશ કરું, અને પ્રભુએ મને જે સામર્થ્ય આપ્યું છે એ પ્રમાણે હું પણ સત્કર્મ કરું. સત્કર્મના, કારણ કે સત્કર્મો નાના મોટા હોતા નથી. ચેકના આંકડાઓ નાના મોટા હોઈ શકે, પુણ્યો તો એટલા જ હોય છે. કારણ કે એણે એના 10% પ્રમાણે આપ્યું છે, તમે તમારા 10% પ્રમાણે આપો, રહ્યા તો 10% જ ને. મૂળ વાત પુણ્ય કરવાની ઈચ્છા છે કે નહીં એ મહત્વનું છે, કે તમે કેટલું કરવાની ભાવના છે કે નહીં એ મહત્વનું છે. એટલે સુખ અને સામર્થ્યના વિરોધી ન બનતા પ્રેરક બનજો, કે ઠાકોરજી બધાને આવું સુખ આપે જેથી સમાજમાં સત્કર્મો થતા રહે. કારણ કે દુનિયામાં રહેતા માણસો નક્કી કરી લે ને કે અમારે માણસ જાતને સુખી કરવી છે, તો ભગવાનને હેરાન કરવાની જરૂર જ ના પડે. કેવલ માણસોએ નક્કી કરવાનું છે કે આપણે આ સમાજને સુખી કરવું છે. આટલો જ સંકલ્પ કરવાનો છે. અહીંયા જે આપણે ચર્ચા કરી રહ્યા હતા, શ્રીમદ ભાગવત એવી દિવ્યતમ કથા છે કે જે કેવલ ને કેવલ ભગવદ ઈચ્છા અને ભગવદ કૃપાથી મળે છે. ગઈકાલે પ્રભુના વિવાહની કથા જોઈ. વિશેષ પ્રકારે અષ્ટપટ્રાણીઓની કથા આવે છે ભાગવતમાં. રૂક્ષ્મણીજી સાથેના દિવ્ય વિવાહની કથા, અને આ એક એક લીલાઓ દિવ્યતમ અર્થોને પ્રગટાવનારી છે. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. વિવાહના પણ શાસ્ત્રોમાં અનેક પ્રકાર છે, જેમ અષ્ટપટ્રાણી. ખરેખર જોવા જાઓ તો પ્રભુના કુલ 9 વિવાહની કથા એમ તો છે આમાં. 8 વિવાહ અષ્ટપટ્રાણીના, અને 9મા વિવાહ એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે થયા. આ કોઈ કેવલ સ્ત્રી પુરુષના લગ્નની કથા નથી. આ જીવાત્માના નવધા ભક્તિ દ્વારા ભગવાનના વર્ણનની કથા છે, કે નવધા ભક્તિ થકી આ જીવાત્મા પ્રભુને વરે. જેમ રૂક્ષ્મણીજીનું હરણ કર્યું ને, આપણે પણ ઠાકોરજીને જ વિનંતી કરી કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ ભેગા આવીએ એમ છે. બાકી આ જીવ એવો સંસારમાં બંધાયેલો છે કે આ બધું છોડીને આપણી જોડે આવે એમ નથી. અમારું એ હરણ કરી જાઓ. તો નવધા ભક્તિ છે જે પ્રહલાદજીએ બતાવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ. તો આ નવધા ભક્તિ દ્વારા ભગવાનને પોતાના સર્વસ્વ રૂપે સ્વીકારવા, એ જ પ્રભુના વિવાહની કથા છે. એટલે જ પહેલી શ્રવણમ. તો રૂક્ષ્મણીજી પત્ર લખતા શું લખે છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. અમે આપના ગુણોને સાંભળ્યા છે. શ્રવણ ભક્તિથી શરૂઆત થઈ, અને એમ એક ભક્તિ, એ એક પ્રકારના વિવાહ, અને છેલ્લે 16,000 કન્યાઓ પ્રભુના શરણે આવી કે પ્રભુ આ સંસાર અમને જીવવા નહીં દે. આપ અમને ઘરે મોકલશો તો ઘરના સ્વીકાર નહીં કરે. અમે આપના શરણમાં છીએ, હવે તો આપ જ અમારો સ્વીકાર કરો. અને એમણે આત્મનિવેદન કર્યું, અને પ્રભુએ એક જ મુહૂર્તમાં મનની 16,000 વૃત્તિઓ સાથે પ્રભુનું વર્ણન કર્યું છે. એટલે એ આત્મનિવેદન ભક્તિ છે. તો આમ નવધા ભક્તિ છે આ 9 વિવાહો. એટલે જ આપણે ત્યાં દરેક કથાને, પ્રસંગને કોઈના થકી એના અર્થઘટનો સમજવા પડે, ત્યારે એનો મૂળ અર્થ સમજમાં આવે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. જો એમ પ્રભુના વિવાહનું તમે પ્રસંગો જુઓ તો 3 વિવાહ બહુ પ્રસિદ્ધ છે. એક રૂક્ષ્મણી વિવાહ, જેનો પ્રસંગ આપણે, અને કાલે કેટલા આનંદથી રથ તૈયાર કર્યા અમારા બધા કાર્યકર્તાઓએ, ને એમાં ઠાકોરજીને પધરાવ્યા, દ્વારિકાધીશને વાજતે ગાજતે પરમાત્મા પધાર્યા. રૂક્ષ્મણીજી અને બધાના મનોરથી એ પ્રભુ પક્ષના, કન્યા પક્ષના, અને રૂક્ષ્મણીજીને પધરાવીને લાવ્યા. વિવાહનો ભાવ કર્યો. અહીંયા ભાવાત્મક વિવાહનો પ્રસંગ છે. આપણે ત્યાં તો બ્રહ્મ સંબંધ પણ એક અલૌકિક વિવાહ પ્રભુ સાથે માનવામાં આવે છે. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે આત્મના સહ સમર્પયામી, આત્મા સહિત પ્રભુને સમર્પિત કરીએ છીએ. કારણ કે આત્માનો પતિ પરમાત્મા છે. પતિ કોને કહેવાય? જે પાલન કરે, જે રક્ષા કરે, એ જ પતિ છે.
તો આ જીવાત્માનો પાલક કોણ? તો એ પરમાત્મા જ તો છે. અને એટલે જ્યારે તુલસી દલ હાથમાં લઈએ છે ઠાકોરજી આગળ, બ્રહ્મ સંબંધ મંત્ર જે શ્રીનાથજી બાબાએ મહાપ્રભુજીને આપ્યો, અને એ જ મંત્ર આજે 500 વર્ષ બાદ પણ આજે પણ વલ્લભકુલની ભીતર બિરાજીને મહાપ્રભુજી અને સાક્ષાત પ્રગટ બિરાજતા ઠાકોરજી અને પ્રત્યેક વૈષ્ણવની ભીતર રહેલા દમલાજી ફરી એ જ ક્રિયા કરે છે. એ જ હાથમાં તુલસી દલ લઈ અને એ જ ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. એ જ ભાવ આપણે ત્યાં રાખવામાં આવે છે. અને કેટલો અલૌકિક ભાવ કે આ જે કંઈ પણ મેં મારું માન્યું છે એ હું અને મારું આજથી થયું તારું. હે કૃષ્ણ, હું તારો છું. એમ પંચાક્ષર મંત્ર બોલીએ છીએ. રોજ દરેક વૈષ્ણવોએ આ બ્રહ્મ સંબંધ મંત્ર ઠાકોરજી આગળ બોલવો જોઈએ. તુલસીદલ હાથમાં લઈ બધા એક નિયમ બનાવો કે રોજ પ્રભુ આગળ, જેના ઘરે સેવા બિરાજે છે, પ્રભુ બિરાજે છે, અને રોજ નહીં તો શનિ રવિ, નહીં તો એકાદશી, તમે કોઈ પ્રમાણે છૂટ આપતો જવું, પણ કરવું ખરા. કરશો ને? હું તો ઘણી વાર વૈષ્ણવ અમને આવું પૂછતાઈને નહીં ફાવે, હું તો એમને પધરાવો ઠાકોરજી, કઈ ભોગ ધરવાનું નહીં ફાવે, વાંધો નહીં, તું જોજે ખાલી 10 મિનિટ ઠાકોરજીને. અને મહિનો થાય ને એટલે પાછા આવે. ઠાકોરજી તો કંઈ માંગતા હોય ને એવું લાગે છે, તો એ માંગે જ છે મિશ્રીધર, અને ત્યાંથી શરૂ થાય પછી પુષ્ટાવીને સેવા કરતા થઈ જાય. મૂળ વાત છે શરૂઆત કરાવવાની. અને એક વસ્તુ યાદ રાખો, પ્રભુ ક્યારે પણ તમારા દોષ જોવા તમારા ઘરે નથી આવતા. પ્રભુ આપણો ભય નથી, આપણા જીવનનો સર્વોપરી આનંદ છે. એટલે ઠાકોરજી પધરાવો તો ડરો નહીં. ઘણા કે પછી તો અમને ડર લાગે. બધું લોટરી લાગે તો બીક લાગે કે મજા આવે? અરે આ તો લોટરી લાગી. પ્રભુ પધાર્યા, ઠાકોરજી પધાર્યા. કોઈ આજ સુધી બચાવનારું નહોતું, ત્યાં સુધી ડરવાનું હતું. હવે આપણો આત્માનો પતિ આવી ગયો, હવે તો બચાવનારો ઘરે આવી ગયો, હવે તો નિર્ભય થઈ જવાનું. કારણ કે હવે મારા ઘરે મારો નાથ બિરાજે છે, મારો રક્ષક બિરાજે છે. હંમેશા પ્રભુ માટે આનંદનો ભાવ રાખો. રક્ષક રૂપે જુઓ. એ દોષ જોવા નથી આવતો. આ દોષ 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 કરીને આપણને ઠાકોરજીથી એટલા ડરાવી દીધા છે લોકોએ. અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં અપરાધ થશે, દોષ થશે, તો ઠાકોરજી ઘરે એટલા માટે આવે, ચલ જો તું હવે એકવાર પણ અપરાધ કર, હું જોઉં છું પછી તને. આમ દોષ જોવા આવે છે. અરે ખાંડમાં, દૂધમાં ખાંડ ઓછી હોય એટલે પરમાત્મા નારાજ થઈ જાય. ક્યારેક કોઈ વસ્તુ ભૂલી ગયા એટલે રિસાઈ જાય, નારાજ થઈ જાય. પુષ્ટિ માર્ગની એક વિશેષતા સમજી લો, અહીંયા ક્યારે પણ કોઈ નેગેટિવ ફળ નથી. ગમે તેવો જીવ અપરાધ કરી લે, ઠાકોરજી ક્યારે જીવનું અહિત થવા દેતા નથી. એ તમારો રક્ષક છે. આ વ્યવહાર જગત તો દુનિયામાં છે. સંસારના લોકોને ક્યાંક કહેવાનું ભૂલી જશો તો નારાજ થઈ જશે, પણ પ્રભુને ભૂલી જશો ને, પણ જ્યારે કામ હશે ને ત્યારે દોડતો આવીને પહેલો એ ઊભો રહેશે. આ પ્રભુની પ્રભુતા છે. એટલે સૌથી પહેલા પ્રભુથી ડરવાનું બંધ કરો. ભય ન રાખો, આનંદ રાખો. કે હું એક કટોરી મિશ્રી 15 મિનિટ સેવા કરું છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. હું 5 મિનિટ યમનાષ્ટક બોલું છું ને તો યમનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એ તમારો રક્ષક છે. એ તમને દંડ આપવા નથી આવ્યો. એનાથી મોટો કૃપાળુ બીજો કોઈ નથી. એટલે દુનિયાના જે વ્યવહારો વિચારો છો ને એવા વ્યવહારો ઠાકોરજી જોડે નહીં વિચારવા. મહાપ્રભુજીએ ના કહી છે. કારણ કે પ્રભુ તો પરમ દયાળુ છે. તો એ પણ એક અલૌકિક વિવાહ છે જેની વાત કરી રહ્યા છે. એટલે ઠાકોરજી પધરાવજો. કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. આપણા ઘરનો વૈભવ, આપણા ઘરનું આ જે શોભા છે એ પ્રભુ છે. ભલે હમણાં પુષ્ટાવ્યા નથી પણ એક ખૂણો ઠાકોરજી. અરે તમે કિચનમાંથી નીકળો તો તમને જમવાનું યાદ આવે કે નહીં? તમે ડ્રોઈંગ રૂમમાં, ટીવી રૂમમાં બેસો તો ટીવી જોવાનું, તો ટીવી જોવાની જગ્યા, જમવાની જગ્યા, બેડરૂમ સુવાની જગ્યા, બધાના રૂમ હોય તો પગે લાગવાની કોઈ જગ્યા ઘરમાં ન હોવી જોઈએ. એક ખૂણો ઠાકોરજી માટે હોવો જોઈએ કે જ્યાં બીજું કાંઈ નહીં પણ દંડવત કરીને નીકળે. જે ખૂણો જોઈને આપણને ભગવાન યાદ આવી જાય એવો એક કોર્નર, એક 2x2 નું ખાનું. ક્યાંક પણ પ્રભુએ ક્યારે કોઈને લિસ્ટ મોકલાયું નથી કે આટલી વ્યવસ્થા હોય તો જ આવું. પ્રભુ કે બસ તું બોલાવ.
હું તારા ઘર માટે નહીં, તારા દાગીના માટે નહીં, તારા વસ્ત્ર માટે નહીં, તારા ભોગ માટે નહીં, હું તારા ઘરે તારા માટે આવું છું. એને પ્રેમ આપણી જોડે છે, આપણી વ્યવસ્થાઓ જોડે નહીં. વ્યવસ્થાઓ તો વૈકુંઠમાં ઘણી છે, એને આપની જરૂર છે, આપણાથી પ્રેમ છે. તો જે વિવાહની કથા આપણે જોઈ રહ્યા છીએ, તો 3 વિવાહ પ્રસિદ્ધ છે. રૂક્ષ્મણીજીનો વિવાહ જોયો કાલે, એના દર્શન કર્યા. બીજા એક વિવાહ ઠાકોરજીના પ્રસિદ્ધ છે, તુલસી વિવાહ. જો હમણાં પ્રબોધિની એકાદશી આવશે, અને પ્રબોધિની એકાદશી જે છે, પાછા દેવતાઓ જાગે, દેવઉઠી જ એકાદશી જેને કહીએ, કે એ દિવસે દેવતાઓ જાગે અને શુભ કાર્યોની શરૂઆત થાય. તો તુલસીજી સાથેના વિવાહ કથા પ્રસિદ્ધ છે. અને ત્રીજા વિવાહ ઠાકોરજીના પ્રસિદ્ધ છે, રાધાજી સાથેના વિવાહ. વ્રજમાં આજે પણ સંકેત વન આદિ તમે જાઓ, વ્રજયાત્રા જે ગયા હશે ને ખબર હશે, એ સ્થાન પર બ્રહ્માજીએ પોતે રાધાજી સાથે ઠાકોરજીના અલૌકિક વિવાહ કરાવેલા. અને વિવાહ એટલે આ વૈદિક કર્મ નહીં, વ્રજમાં તો બધું ભાવાત્મક છે. એટલે મનોરથ હોય, લીલા. એટલે જ આપણે ત્યાં એ મનોરથને શું કહેવાય? વિવાહ ખેલ, હોરી ખેલ. પ્રભુ માટે તો આ બધો ખેલ, ખેલ એટલે લીલા છે. તો વિવાહની વિધિ કરવાની, એમ તો વિવાહ ખેલ છે. તો સ્વામીજી સાથે પ્રભુના વિવાહ આપણે ત્યાં પદ સાહિત્યમાં ને ગાઈએ છીએ, કીર્તન સાહિત્યમાં પણ વિવાહના પ્રસંગો છે. તો આ 3 વિવાહ કૃષ્ણ પરક આપણે ત્યાં વિશેષ રૂપે મનાવવામાં આવે છે. તો ઘણી બધી ચર્ચાઓ. અને વિવાહ એક સંસ્કાર છે, જેને પાણી ગ્રહણ સંસ્કાર કહીએ છીએ. અને આજના સમયમાં એક બહુ મોટો પ્રશ્ન, અને યુવાનોને બધા, અમારે બંધાવું નથી હો વહેલા હમણાં. આ બંધન નથી, આ ગ્રહણ છે. અમે સેટ થઈ જઈએ ને પછી બધું. અરે પરણવું એ પણ સેટ થવાનો એક ભાગ જ છે. ખાલી બેંકના એકાઉન્ટમાં જોઈને સેટ થવું માનવું નહીં. આપણે સેટ થયા કે નહીં એનામાં ક્યાં જોઈએ? તો બેંક એકાઉન્ટની પાસબુકમાં. હા, આર્થિક રૂપે સેટ થવું એક ભાગ હશે, પણ ઇમોશનલ રૂપે, પારિવારિક રૂપે, સામાજિક રૂપે આ બધાનું સેટ થવાનું શું? તમે એક જ કેવલ ધનને જોઈને જીવનને લક્ષ્ય બનાવો છો ને, એ બહુ સમજની અધૂરાપણું છે. કારણ કે માણસનો સર્વાંગી વિકાસ છે, એના ઇમોશન્સ છે, એની લાગણીઓ છે, એનો પરિવાર છે, એનું કુટુંબ છે. એકલો વ્યક્તિ ક્યાંક અધૂરો છે. અને એટલા માટે 2 ભેગા થશો ને તો જલ્દી ભાગ્યોદય થશે. 2 જણના નસીબ કામ કરશે. અને તમારું, કારણ કે દરેક કાર્યનો એક સમય હોય છે, અને સમય કરતા મોડા પડો છો તો પછી જીવન મોડું થઈ જાય છે. એટલે અમુક કાર્યો, અમુક વસ્તુ અમુક યોગ્ય સમયે થવી એ પણ જીવનના સેટ થવાનો એક ભાગ છે. એટલે અત્યારના સમયમાં એ પણ એક વિચારવાનું બાબત છે. કારણ ઘણી વાર મા બાપ એટલો બધો આગ્રહ, જે આને સમજાવો, જે આને સમજાવો, અને પેલો એક હું સેટ થઈ જાઉં. પછી ખાલી પૈસાના સેટ થવામાં બાકી બધું અપસેટ થઈ જશે. એનું શું? પહેલા ચોઈસ, પછી જેમ એ થાય એટલે ચોઈસ ઘટતી જાય, અને પછી કઈ નહીં તો ચલાવી લઈશું, પછી એમ ચાલતું નથી હોતું. એટલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ ચતુરાઈ છે, એ જ સમજદારી છે. શાસ્ત્ર તો આપણે ત્યાં બતાવે છે 1 થી 25 વર્ષ વિદ્યા, 25 પછી 50 જે બ્રહ્મચર્યમાંથી ગ્રહસ્થ. દરેકનો એક સમય છે, અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા જોઈએ. અહીંયા પાણી ગ્રહણ સંસ્કાર આપણે કહીએ છીએ. પાણી એટલે હાથમાં પાણી લેવું એવું નહીં. તો પેલા પૂછતા ને કે સૌથી કઠણ ખોરાક કયો, પચે નહીં એવો? તો પેલા એ કહ્યું ગોળ ધાણા. જેણે જેણે ખાધા કોઈના પચ્યા નથી. હા, હસવાની બાબતો તો આપણે ઘણી બધી બનાવતા હોઈએ છીએ આ બાબતમાં. પણ કહેવાનો મારો અર્થ, એક ભાઈ આમ લગ્નના સર્ટિફિકેટમાં ધારીને જુએ તો કે આમાં શું શોધે છે લગ્ન સર્ટિફિકેટમાં? કે એક્સપાયરી ડેટ ગોતું છું. તો કે આમાં ના હોય, એ તો એક્સપાયર થયા પછી જ થશે. મૂળ વાત આ પણ એક સંસ્કાર. પાણી એટલે સંસ્કૃતમાં હસ્ત, હાથને પાણી કહેવાય. અને પાણી ગ્રહણ, હસ્તનું ગ્રહણ. અને એમાં કેટલા પ્રકારના વચનો આપણે આપીએ છીએ. આપણે ત્યાં કોઈ કોન્ટ્રાક્ટ નથી, આપણે ત્યાં તો આપેલા વચનો છે કે એકબીજાને જન્મ જન્માંતર સુધી સાથે રહેવાના જે વચનો છે, એની કેવી એક ઊંચાઈ આધ્યાત્મિક, વિચારની, સામાજિકતાની. આપણે ત્યાં દરેક સંસ્કારો માણસને કેટલી ઊંચાઈ પર લઈ જાય છે. માણસ જન્મે ને ત્યારે પ્રાકૃત હોય છે, અને સંસ્કારો એને સંસ્કૃત બનાવે છે.
જેમ કાચું લાકડું ઝાડ એ પ્રાકૃત કહેવાય, પણ એનું તમે કુર્સી બનાવો તો એના સંસ્કાર કર્યા કહેવાય. એટલે કે એની ઉપયોગિતા સિદ્ધ કરી. એમ માણસ જન્મે તો પ્રાકૃત છે, પણ તમારી આંખની, કાનની, નાકની, દરેકની તમારા જીવનની ઉપયોગિતા, એટલે કે ધીરે 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 તમારી આધ્યાત્મિક જીવનની યાત્રા સામાજિક જીવન સાથે સાથે આગળ વધે છે અને છેક મુક્તિ સુધીની વાત આપણે ત્યાં છે. તો જે વિવાહના પ્રસંગો જોયા, આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. જો ભગવાન 4 વ્યૂહથી લીલા કરે છે, એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. જો ભગવાનના અનેક પ્રકારના સ્વરૂપોની ચર્ચા આપણે ત્યાં છે. સ્વયં ભગવાન બ્રહ્મ, ભગવાનના અવતાર, ભગવાનની વિભૂતિઓ, ભગવાનના વ્યૂહ. પૂર્ણ પુરુષોત્તમ હોય ને એ ચતુર્વ્યૂહથી લીલા કરે. એટલે ભગવાન અને 4 ભાઈઓ કહેવાય, 4 વ્યૂહ. એમ જ અને જુદા જુદા વ્યૂહથી જુદી જુદી ક્રિયાઓ, લીલાઓ પ્રભુ કરતા હોય. એમ શ્રી કૃષ્ણ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ, આ 4 વ્યૂહથી પરમાત્મા લીલા કરે છે. ચતુર્વ્યૂહ. અને જુદા જુદા કાર્યો જુદા જુદા વ્યૂહથી પરમાત્મા કરે. એની ખૂબ ગહનતમ ચર્ચાઓ છે. તો અહીંયા પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી, રતિ સાથે એમના વિવાહની કથા આવી, આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો બ્રાહ્મણ દ્વારિકામાં રહેતો, સમંતક નામનો મણી એની પાસે હતો. રોજ 8 ભાર સોનું આપે. અને પ્રભુને થયું કે આ સોનું મળે છે, વ્યક્તિગત કોઈ વ્યક્તિ સુખી થાય એના કરતા રાજ્યકોષમાં આવે તો આખું રાજ્ય સુખી થાય. એટલે કહ્યું કે તું આ મણી રાજ્યકોષમાં આપી દે. અને સૂર્યની કૃપાથી એને મણી મળેલો ને, મણીને કારણે એ સત્રાજીતનું તેજ એવું હતું જાણે સાક્ષાત સૂર્ય આવ્યો હોય એમ સભામાં એનું તેજ દેખાય. ભગવાને કહ્યું પણ સત્રાજીતે ના પાડી, માન્યો નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને મણી આપ્યો અને પ્રસેન શિકાર કરવા માટે વનમાં ગયો અને ત્યાં સિંહે એને મારી નાખ્યો. હવે આટલી વાર થઈ અને સત્રાજીત આવ્યો. સત્રાજીતને થયું મારો ભાઈ પ્રસેન આવ્યો નહીં, ચોક્કસ આ ભગવાન કૃષ્ણએ એને મારીને મણી લઈ લીધો લાગે છે. આરોપ લગાડ્યો પરમાત્મા ઉપર. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે કોઈ સારું કામ કરવા જાઓ અને 2 જણા કંઈક ખોટું બોલે, આપણી તકલીફ એ છે કંઈ પણ સારું કરવા જઈએ અને ક્યાંક કોઈ 2 જણા બોલે હવે હું નહીં કરું, તુરંત છોડી દઈએ. એક વાત મારી લખી રાખજો, કોઈ પણ નાદાનના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. એ નાદાન છે, એને તો કંઈ પડી નથી, એને તો બોલવું છે, પણ આપણા હાથમાં આવેલા પુણ્યો જો આપણે મૂકી દઈશું તો નુકસાન કોને ગયું? પુણ્ય કરનારને. સારું કરવા નીકળશો તો તમને સારા જ મળશે લોકો, એ જરૂરી નથી. હું સારું કરવા જાઉં તોય લોકો આમ કે છે, એનું કામ છે. અને તમે બીજા કોઈ કામ, તમે દુકાન સારી ચલાવતા અને બાજુવાળાને ના ગમતું હોય બંધ કરી દો છો. તો આ લૌકિક લાભ તો છોડતા નથી, પછી કોઈના કહેવાથી અલૌકિક કેમ મૂકી દેવાનું? કોઈ પણ સાધારણ વ્યક્તિના, નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલી સેવા, હાથમાં આવેલા સત્કર્મો ક્યારે છોડવા નહીં. કારણ કે છોડી દેશો તો નુકસાન તમને થશે. અને દુનિયામાં દરેક પ્રકારના લોકો મળશે જ. સારું કરવું આજના સમયમાં સહેલું નથી. એના માટે પણ હોશિયારી ને ચતુરાઈ જોઈએ. કેવલ ઇમોશનલ બનીને સત્કર્મ કરવા નીકળશો ને તો સહેજ કોઈ બોલશે એટલે તમને આઘાત ને છોડી દો, હવે હું નહીં કરું. બહુ સહેલું છે છોડીને બેસી જવું. જવાબદારી લઈને કરવું એ સાધારણ વ્યક્તિનું કામ નથી. એને પ્રબળ, એટલે સત્કર્મ કરવા માટે હોશિયારી પણ જરૂરી છે. તમારે સારું કરવું છે તો એ સારું કઈ રીતે કરી લેવું એની ચતુરાઈ પણ તમને જોઈશે. નહીં તો આ દુનિયા તમને પુણ્ય પણ નહીં કરવા દે. પાપની વાત તો દૂર રહી, તમે સારું કરવા નીકળ્યા છો પણ આ દુનિયા તમને અનુકૂળતા નહીં આપે. સારું કરવું પણ આજના સમયમાં સહેલું નથી. કેટલા જાતના લોકો દુનિયામાં મળતા હોય, અને જો બધાનું સાંભળવા જશો ને તો ક્યારે સારું કરી જ નહીં શકો. નક્કી કરો કે હું સાચા દિલથી આ કાર્ય કરી રહ્યો છું અને ભગવાન મારો સાક્ષી છે, અને પ્રભુને સાક્ષી રાખીને સત્કર્મ કરો. એટલે કોઈની સાધારણ નિંદાથી મૂકી નહીં દેવું. અહીંયા પ્રભુને પણ છોડ્યા નથી લોકોએ.
ભગવાન પર આજે પણ તમે કેટલાક વિચારકો લેખકો જુઓ તો ભગવાન ઉપર રામે આમ કેમ કર્યું, સીતાજીનો ત્યાગ કેમ કર્યો ને આમ કેમ કર્યું. હવે જેને આંદોલનો જ કરવા છે ને મુદ્દા મળી જ જવાના છે. બસ સીતાજીને પૂછો એને વાંધો છે કે ના મને તો જન્મો જન્મ રામ જ જોઈએ છે. એમને કોઈ વાંધો નથી, એ જાણે છે આ પરમાત્માની લીલા છે. પણ જેને મુદ્દાઓ જ ગોતવા હોય એને મળી જ જવાના છે. સારું અને ખરાબ જો બીજું કાંઈ બહુ યાદ ન રહે ન શીખો શાસ્ત્રોમાંથી, પણ બે વસ્તુ શીખી જાઓ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. બસ આટલી સમજ જો આવી ગઈ ને તો તમારું બધું જ કાર્ય સિદ્ધ થઈ જશે. બધા શાસ્ત્રોના સાર તમને આવી જશે. ક્યાં હા પાડવી જોઈએ અને ક્યાં ના પાડવી. ના પાડતા શીખવું કે ના સોરી મારાથી નહીં થાય, આ મારું કામ નહીં, હું નહીં આવી શકું, હું નહીં કરી શકું. ના પાડવાની કળા અને હા પાડવાની કળા આ બેનને શીખો. તો અહીંયા પ્રભુ પર આરોપ લગાવ્યો કે આ રીતે એમણે લઈ લીધું લાગે. પ્રભુને થયું કે આનું સમજાવવા જઈશ, મનાવવા જઈશ, આ માનવાનો નથી, લાવ હું પોતે મણી ગોતી અને આપી દઉં. અને પ્રભુ નીકળ્યા વનમાં. આગળ આગળ ગયા, જુએ તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે અને થયું કે ચોક્કસ કોઈએ માર્યો. અને જુઓ તો સિંહના પંજાના નિશાન, સિંહે મારી નાખ્યો છે. એની પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન. એની પાછળ પાછળ ગયા અને ગુફાની અંદર ગયા તો ત્યાં એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે. પણ આ રીંછ કોઈ સાધારણ નતું, રામા અવતારના જાંબુવાનજી હતા. અને આ જાંબુવાનજી હતા, એમણે જોયું કે મારા સમબળીઓ તો ભગવાન સિવાય બીજો કોઈ ના હોય. વંદના કરી, કહ્યું આ મણી તો રાખો પણ મારો સંસારનો મણી જાંબુવતીજી એનો સ્વીકાર કરો. અને જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. પાછા આવ્યા, સત્રાજીતને મણી આપ્યું. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. આગળ ભદ્રા, લક્ષ્મણા, સત્યા, મિત્રવિંદા, અનેક અન્ય વિવાહોની કથા આવી. કાલિંદીજી સાથે વિવાહ થયા. વસામી યમુના જલે, અષ્ટપટરાણીમાંના કાલિંદીજી જુદા છે અને વ્રજમાં બિરાજમાન યમુનાજી જુદા છે. મહાપ્રભુજી બંનેનો ભેદ બતાવે છે. યમુનાજી તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે અને આ પટરાણી છે. બંનેનો ભેદ બતાવ્યો. વસામી યમુના જલે, હું તો યમુના જલની વચ્ચે રહું છું એમ કહ્યું. અષ્ટ પટરાણીઓની કથા આવી. અષ્ટધા પ્રકૃતિ છે એમ કહ્યું. ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે ગીતાજીમાં 8 પ્રકૃતિની, 8 પ્રકારની પ્રકૃતિની વાત કરી, તો અષ્ટધા પ્રકૃતિ, અષ્ટપટરાણી અને પ્રભુ પરમાત્મા પુરુષ છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી. નગરાજાની કથા આવી. નગરાજા બહુ મોટા દાની હતા. યાદવ બાળકો રમી રહ્યા હતા બગીચામાં. કૂવાની ભીતર એક કાચિંડો પડેલો જોયો અને પરમાત્મા આવ્યા કે આટલો મોટો કાચિંડો પહેલી વાર જોયો. જળ છાંટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો. પૂછ્યું કોણ છો તમે? કે હું નૃગરાજા છું. દાન કરવામાં મારી મહત્તા છે, મારો યશ છે. હજારો ને લાખો ગાયોના મેં દાન કર્યા છે, પણ એકવાર ગાયનું દાન કરેલું ને એ ગાય મારા ગૌશાળામાં પાછી આવી ગઈ. એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને આપી દીધી. બંનેની વચ્ચે વિવાદ થયો, મને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને હું પડ્યો છું. એટલે દાનનો પણ આપણે ત્યાં વિવેક કયો છે. શ્રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. દાન પણ ક્યાં ને કોને આપવું એનો પણ એક વિવેક છે. પાછળથી કોઈ કરે ન કરે, પોતાના હાથે સત્કર્મો કરીને જવા. દાન, ભોગ અને નાશ 3 જ ધનની ગતિ બતાવી છે. કાં ભોગવો, કાં આપવું. દાન કોઈને આપી દો તો એની ઉત્તમ ગતિ. કારણ કે આપેલું ખતમ થતું નથી, ભાગ્ય બનીને પાછું મળે છે. કોઈ પણ એમ કહે કે આપીએ તો ખતમ થઈ જાય, આ કોઈ પણ આપનારનું ઘટતું નથી આપતા એનું ખૂટી જાય છે, આપે છે એનું વધતું જાય છે. કારણ કે આપેલું ભાગ્ય બની, પુણ્ય બની અને નસીબમાં આવીને લખાઈ જતું હોય છે. આજ આપણા કર્મનો સિદ્ધાંત કહે છે. કર્મનો સિદ્ધાંત શું કહે છે? જે તમે પુણ્ય કરો છો એ સુખ રૂપે આવતા જન્મમાં સૌભાગ્ય બનીને તમને મળે છે. અને એટલે આપણે ત્યાં એમ કહેવાય કે અહીંયા જે કમાયું એને આવતા જન્મમાં લઈ જવાનો કોઈ રસ્તો જ નથી. અરે રસ્તો છે.
મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો, તે આવતા જન્મમાં સુખ રૂપે પાછું મળશે. અને એટલે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. જેમ અહીંયાથી તમે આફ્રિકા જાઓ તો સીલિંગ કરવા પડે, અમેરિકા જાઓ તો ડોલર કરવા પડે, એમ બીજો જન્મ લો તો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરવું પડે. અને એ જ્યારે કન્વર્ટ કરો છો ત્યારે સૌભાગ્ય બની તમારા નસીબમાં પાછું તમને મળતું હોય છે. ભગવાન કોઈનું રાખતો નથી, અનેક ગણું કરીને પાછું આપે. દાન, આપણે આજ કેટલા લોકો જોડાયા છે. જ્યારે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું એનાઉન્સ કર્યું, અનેક લોકો અનેક રૂપે જોડાયા. તો આ તમે આપ્યું નથી, આ તો વાવ્યું છે, જે અનેક ગણું કરીને ઠાકોરજી પાછું આપવાના છે. એક છોકરી ભણે અને શિક્ષણને પ્રાપ્ત થાય, 2 ઘરને એ ઉદ્ધાર કરે છે, અને એના જીવનમાં કેટલું એક, કારણ કે કન્યાને ભણાવવાથી મોટું પુણ્ય અત્યારના સમયમાં કોઈ નથી, શ્રેષ્ઠતમ પુણ્ય છે. અને જે લોકો પણ જોડાયા છે એ બધાને હું ભાગવત ભગવાનને વિનંતી કરું છું કે એમને 4 હાથે આશીર્વાદ આપજો. કારણ કે જ્યારે આવો દિવ્ય યજ્ઞ થતો હોય અને આપ લોકો આ રીતે જોડાઈ અને કેમ કરીને અમારા સંકલ્પ, અને આ ખાલી જ્યારે મહાપ્રભુજીનું નામ આગળ આવી જાય ને પછી એ કોઈ વ્યક્તિનું કાર્ય નથી રહેતું, પછી એ કોઈ ગામનું કામ નથી રહેતું, પછી તો સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિની એ જવાબદારી બની જાય, કારણ કે મહાપ્રભુજીનું કાર્ય બની જાય છે. અને વલ્લભાચાર્ય નામથી, કારણ કે આપણે પણ ગૌરવ લઈ શકીએ કે અમારા ગુરુના નામે આ શિક્ષણ થઈ રહ્યું છે, અમારા વલ્લભાચાર્યના નામે આ કન્યાઓના પ્રશિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે. કેટલા લોકોનો સુંદર પ્રતિસાદ મળ્યો છે, અને કથાને બાદ પણ એ લોકોના અભિવાદન આપણે કરીશું. અનેક પ્રકારથી લોકો જોડાયા છે. તો આ દાન, બીજું છે ભોગ, કાં ભોગવી લો અને કાં એનો નાશ થશે. મૂકી ગયા એ તમારું હતું જ નહીં, કારણ કે તમારું હોત તો તમારા ભેગા આવે. એ જે ભોગવશે એનું હતું. મહેનત તમે કરી, મજા બીજો કરી ગયો. કારણ કે આખી જિંદગી તમે મહેનત કરીને કમાયા, અને તમે, કારણ કે જો છોકરાઓ હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે, બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. એના કરતાં તમારું ભેગું કરેલું તમારા આત્મકલ્યાણ માટે ખર્ચી જાઓ ને, કે તમારા આત્મકલ્યાણમાં, કારણ કે તમારો પરસેવો પડ્યો છે, તમારો સમય ગયો છે, તમારી જિંદગી ખર્ચાઈ છે, તો તમારા આત્મકલ્યાણમાં વપરાવું જોઈએ. એ જ એની ઉત્તમ ગતિ. આખી જિંદગીની મહેનત કોઈની મોજ મજામાં ખતમ ન થઈ જાય. ક્યાંક કંઈક ભાગ તો આત્મકલ્યાણ અને પુણ્ય સંચય માટે થાય, એ થવું જ જોઈએ. કારણ એ તમારા જીવનનો ભોગ આપીને મેળવેલું ફળ છે, અને એ ફળ ઠાકોરજીને ધરાવવું જ જોઈએ. અહીંયા 3 ગતિ બતાવી અને દાનનો વિવેક બતાવ્યો, કઈ રીતે આપવું. આગળ નારદજી દ્વારા પ્રભુના પૌંડ્રક ઉદ્ધારની કથા આવી, દ્વિવિધ ઉદ્ધારની કથા આવી. નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન કર્યા. નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં શાંતિથી રહી શકતા નથી, તો પ્રભુનો આટલો મોટો પરિવાર ઠાકોરજી કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો બહારી પણ છે ને ડોક્યું કરવાની, ઇન્સ્ટા અને ફેસબુક. બીજાના ઘરમાં શું ચાલે છે, ક્યાં ફરવા ગયા, કઈ કાર લીધી, કયા કપડાં લીધા, લાવ ખોલીને જોઉં તો ખરા. અને એટલે જ વિન્ડો યુઝ કરીએ ને આપણે. કોમ્પ્યુટરમાં વિન્ડો હોય ને, તો વિન્ડો એટલે જ યુઝ કરીએ કે એ બારીમાંથી જોઈ શકાય. અને ગ્રસ્થાશ્રમનું દર્શન કરવા ગયા છે. જો ચેલેન્જ બહાર ક્યાંય નથી. ઘરના 5 જણા પ્રેમથી રહી શકીએ, એ જીવનની બહુ મોટી સફળતા છે. બાકી તો દુનિયાભરમાં છે જ બધા મોટા સંગઠનો, મોટા સંસ્થાઓ ઊભી કરનારા, પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. દુનિયાના ઇતિહાસ ચકાસી જો, કેટલા મોટા લાખોના સંગઠનો ઊભા કર્યા હોય, પણ ઘરના 5 ભેગા ના. બધે કણકણમાં ઈશ્વર છે એવું કહેનારાને પણ ઘરના 5માં ઈશ્વર નથી દેખાયા. દુનિયાની કરુણતા એ જ છે. મોટી વાતો કરવી સહેલી છે, પણ ઘરના 5 જણા જોડે પ્રેમથી રહેવું અઘરું છે. કારણ કે અત્યારના સમયનું ચેલેન્જ એ જ છે. અને એટલા માટે તમારા સ્વજનો તમારા થઈને રહે એનો પ્રયાસ કરજો. એના માટે ઘણું ઘસાવવું પડશે, છોડવું પડશે, પણ એવો પરિવાર, એવી ભાવના કેળવજો કે તમારા સ્વજનો કારણ કે અઘરું એ જ છે, કઠિન એ જ છે. અને મા બાપ પણ કેટલો ભોગ આપતા હોય છે બાળકો માટે. યુવાનો બેઠા હોય તો કહીશ,
બધાના ઉપકાર ભૂલજો, મા બાપનો ઉપકાર ક્યારેય ન ભૂલતા. કારણ કે તમારા માટે એ લોકોએ ઘણા પોતાના સુખોના ભોગ આપ્યા છે, ઘણા બધા ભોગ આપ્યા છે. એટલે અને ઘણા કરજાઓ એવા હોય ને કે ક્યારે ચૂકવાય જ નહીં. એ ચૂકવી ન શકાય. એ તો એમના અહોભાવ ઘણી જગ્યાએ માથું નમાવવું જ પડે. ત્યાં પછી એમ ના કે આ તો તમારી ફરજ હતી, બધા કરે તમે શું કરે. વાતો લોજિક આપવા સહેલા છે, પણ જ્યારે મા બાપ બનો ત્યારે ખબર પડે કેટલા ભોગ આપવા પડતા હોય છે. તમે ગમે તેટલું ભણી લો, ઘણું ભણો, ઘણા ડિગ્રી લો, પણ મા બાપનું મન વાંચતા ન આવડ્યું ને તો તમારાથી મોટું અભણ બીજું કોઈ નથી. કારણ કે બધું તમને વાંચતા આવડ્યું, પણ માં કેમ વઢે છે, પપ્પા કેમ ટોકે છે, પપ્પા કેમ ના પાડે છે, મમ્મી કેમ ના પાડે છે, એનું મન તો વાંચો. તમને રોકવામાં એને રસ નથી, તમારી એમને ચિંતા છે, તમારી લાગણી છે એટલે કે છે. આ દુનિયામાં આપણી ચિંતા કરનારા બહુ ઓછો લોકો મળતા હોય છે. આટલું વાંચતા તમને ના આવડે, આટલું ભણ્યા પછી પણ ડોક્ટર થયા, લોયર થયા, સીએ થયા, પણ માનું મન વાંચતા ન શીખ્યા તો અભણ જ રહ્યા. વડીલોના મન વાંચતા શીખો. સ્વજનો, યુવાનો બેઠા છે તો એમને કહીશ, ઘરમાં કોઈ કહે છે તો શબ્દોને ન પકડતા, એનું ઇન્ટેન્શન જોજો, કહેવા પાછળનું એનું કારણ શું છે. અને મા બાપને ભગવાન ખબર નહીં એવી શક્તિ આપી દેતા હોય છે. તમારા 5 ફ્રેન્ડ હશે ને, એમાં જે સારો નહીં હોય ને તો મમ્મી પહેલા જ કહી દેશે, આનાથી સાચવજો, આ બરાબર નથી લાગતો. તમે ભલે ગમે તેટલા લોજિક આપો, ના ના તો આ ખાલી એની સ્ટાઇલ આવી છે, વાતો આમ કરે, થોડો આમ છે, પણ એક દિવસ તમને જ અનુભવ થશે કે બરાબર નહોતો. કુદરત મા બાપને શક્તિ આપી દે છે કે આનાથી ધ્યાન રાખજો. આ બહુ સહજ છે, પણ એ મા બાપ બન્યા પછી જ સમજાય. પહેલા ગમે તેટલું સમજાવવાની કોશિશ કરો, ન થાય. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ જેણે, પ્રેમથી મોટા કર્યા. એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છૂંદશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મા બાપને અહીંયા બેઠેલા દરેકને કહીશ, કેવો પણ સ્વભાવ હોય પપ્પાનો, કેવો પણ સ્વભાવ હોય મમ્મીનો, પણ એ મા બાપ છે. ત્યાં આપણે જજ કરનારા નથી, એના ઉપકાર છે, એ વંદનને યોગ્ય છે. અમુક જગ્યાઓ એવી રાખો કે ત્યાં એનો વ્યવહાર નહીં જોવાનો, એનો સ્વભાવ નહીં જોવાનો, બસ મારે એને આદર આપવો છે. એ આદરના સ્થાનો છે, એને પગે લાગવાની જગ્યા છે, એ આશીર્વાદ લેવાની જગ્યા છે. દુનિયામાં કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નહીં જાય. ક્યાંક ને ક્યાંક તમારા સંકટના સમયે સામે આવીને તમને ઉગારી લેશે, તમને બચાવી લેશે. ભાગવત સાંભળ્યા પછી, કારણ કે આજના સમયમાં આ એક બહુ મોટો પ્રોબ્લેમ લંડન ખાતે, ઇંગ્લેન્ડ ખાતે નહીં, ખાલા આખા એમ તો દુનિયામાં એક પ્રશ્ન છે. વડીલો એકલતા અનુભવ કરી રહ્યા છે, એકલા પડી રહ્યા છે. કોઈ વાત કરનારું નથી, કોઈ બોલનારું નથી. કોશિશ કરજો, કઈ કારણ વગર પણ ફોન કરજો. એમને કારણ આપવાની જરૂર નથી, બસ એમ જ કર્યો છે, એમ જ મળવા આવ્યો છું. નહીં તો આજકાલ તો દીકરો મળવા જાય તો માં કારણ પૂછે, કેમ કઈ હતું આજે, કેમ આવ્યો? મા બાપ પાસે જવાનું કોઈ કારણ ન હોવું જોઈએ. બસ આપણો પ્રેમ, આપણો સ્નેહ. ભાગવત સાંભળવા બેઠા છો, સારો માણસ જ સારો વૈષ્ણવ બની શકે છે. જે માણસ સારો નથી, સારો વૈષ્ણવ ક્યાંથી બની શકવાનો? અને એટલા માટે
માણસાઈ હશે તો વૈષ્ણવતા આપમેળે આવી જશે. અમુક તત્વો તો માણસ બનવાના છે. પ્રયાસ કરજો. વડીલોને આદર અને સ્નેહ આપી શકાય. એને ગિફ્ટ નથી જોઈતી, એને ટાઈમ જોઈએ છે. એને મોંઘી ઘડિયાળ નથી જોઈતી, થોડો સમય જોઈએ છે. તો ક્યાંક સમય ફાળવી થોડી વાત કરજો, ચર્ચા કરજો એને. અને વડીલોને પણ કહીશ, આમાં એક બાજુ નથી, બંને બાજુ વિચારવાનું છે. તમને તમારા બાળકો પ્રેમ કરે એવો સ્વભાવ રાખજો. કારણ કે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ બનશે. જો સ્વભાવ બગડતો ગયો તો પછી આપણે જ નિમિત્ત અને કારણ બનીએ છીએ બાળકોને દૂર કરવામાં. આવે એટલે બધું ધર્મ જ્ઞાન ત્યાં જ ચાલુ કરી. તું મારું રાખતો નથી, તું આવતો નથી, તું સાચવતો નથી, બધી ફરિયાદો એક સાથે. એટલે પેલાને એમ થાય કે બા પાસે હમણાં નથી જવું, નહીં તો હમણાં પાછું ચાલુ કરે. એને હૂંફ આપો, બાળકોને પ્રેમ આપો. તમારી પાસે યુવાનોને બેસવું ગમે એવો સ્વભાવ રાખો. અને પછી બા વડીલોની આદત એવી હોય, જે દીકરો સામે બેઠો હોય ને એની વાત ના કરે, એના ભાઈના વખાણ કરે. પેલાને ત્યાં ગઈને એણે મને જે સાચ્યું, તું તો ધ્યાન જ નથી, પેલા તો ભાઈ ત્યાં જ જાઓ. જેના લગ્ન ચાલતા હોય ને એના જ ગીત ગવાય. જેના ઘરે હમણાં રોકાયા છો એના વખાણ કરો. કારણ કે ક્યાંક વડીલોએ પણ ચેતવું પડશે. પેલી કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, ધીમે ધીમે મોટી થાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠડો હોય અને મોટો થતા થતા ઘણા તો એવી ખટાશ પકડે કે આમ દૂરથી જ સુગંધ આવી જાય કે બહુ ખાટી છે. માન માંગવાનું ન હોય, મેળવવાનું હોય. સન્માનીય બનવું પડે. એટલે બંને પક્ષે ચેતવાની જરૂર છે. તમે ક્યાંક એકલા પડ્યા એમાં કારણ તમે જ તો નથી ને, એ પણ વિચારજો. એટલે તમારી જોડે વાત કરવી ગમે. એટલે પૌત્રાઓ બેઠા હોય ત્યારે એવું તો ક્યારેય નહીં કેવું અમારા જમાનામાં, તો એનો અર્થ એ તો તમારો જમાનો ગયો. કેમ તમે આ જમાનાના નથી? જ્યાં સુધી શ્વાસ ચાલે છે તમે એ જ સમયના છો. એટલે ક્યારે ઘરમાં આ વર્ડ તો યુઝ કરવાનો જ નહીં. અમારા જમાનામાં એ થતું હતું, આ તમારો જ જમાનો છે. અને હવે જ તમારો ટાઈમ આવ્યો છે જીવવાનો પોતાના માટે. આખી જિંદગી તો બીજા માટે કાઢી નાખી. ભણવામાં ગઈ, બાળકો થયા, મોટા કરવામાં ગઈ, પરણાવવામાં ગઈ, આ ગયું, બધું પોતાના માટે જીવ્યા જ ક્યાં. હવે તો ટાઈમ છે પોતા માટે જીવવાનો. હવે બધા શોખ પૂરા કરો. તમને કીર્તન શીખવાતા, પાઠ શીખવાતા, સેવા કરવી હતી, કરો. અને બાળકોને પણ કહીશ, બાને કરવા દેજો. ઘણી વાર કે બા હવે નથી થતું તો મૂકી દો ને. ના, એ બાને ઊભા થશે ને 4 ડગલા ચાલશે, એક્ટિવ રહેશે બાને. એમને કરવા દેવું. બંને પક્ષે છે. બંને પક્ષ થોડીક સમજદારી બતાવે તો આજે પણ સમાજમાં સાથે રહી શકાય પ્રેમથી. અને એ દિલ મોટું રાખવાથી જ થશે. તમે વડીલો રૂપે સ્વીકારતા શીખો અને યુવાનો વડીલોને આદર આપતા શીખો, સમય અને હૂંફ આપતા શીખો. આ બહુ જ જરૂરી છે. સમાજના તાતણાઓ છૂટશે તો ધર્મોપદેશો પણ બહુ કામ નહીં લાગે. સમાજ પરિવારમાં ગૂંથાયેલું રહેવું જોઈએ. ભગવાન પોતાનો કુટુંબ અને પરિવારનું દર્શન કરાવી પારિવારિક ભાવનાઓ અને સંબંધોને સાચવતા શીખવે છે આપણને. ભગવાન કૃષ્ણનું ચરિત્ર જુઓ, દરેક સંબંધો એમણે સાચવ્યા છે. મિત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, દીકરો કેવો હોય કૃષ્ણ જેવો, પિતા કેવો હોય કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, પ્રેમી કેવો હોય કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો. દરેક સંબંધોની જવાબદારી પરમાત્માએ નિભાવી છે. ક્યાંથી ભગવાન ભાગ્યા નથી. દરેક સંબંધોની જવાબદારી. એમ સંબંધોને નિભાવતા શીખો. અને અમુક વસ્તુ નિભાવવી પડે, અનુકૂળ હોય કે ન હોય. દરેક પાત્રો, હા, ઘણીવાર ઋણાનું બંધ જ નથી હોતા. જેટલું સુધારવા જાઓ ને એટલો મોટો ઝઘડો કરીને છૂટા પડે. ત્યારે સમજી લેવું કે હા, આને લેણું જ નથી. ઘણીવાર એવું થાય, જ્યાં લેણું જ ના હોય ત્યાં તમે જેટલું એમ થાય કે ના હવે આજે જઈને બા જોડે સમાધાન કરી લઉં ને એ જ દિવસે એટલો મોટો ઝઘડો થાય. એમ થાય કે લેણું જ નથી. તો ઘણીવાર એવું બને. લેણા દેણી ન હોય તો તમે જેટલું સુધારવા જાઓ એટલો વધારે ખાઈ પડતી જાય. પણ પ્રયાસ કરજો. પરમાત્માએ નાનકડી જિંદગી આપી છે, એમાં કેટલા જોડે બગાડીને દૂર થવું.
છેલ્લે તો સ્વજનો જ ગોતવા પડશે ને. ભાઈ જોડે ઝઘડીને મિત્રો જોડે ગોતવા જશો, પણ માણસને માણસ વગર ક્યાં ચાલવાનું છે? એને જોઈશે જ માણસો. સ્વજનો ભગવાને આપ્યા છે, એની જોડે નહીં કરો તો મિત્રોને શોધશો. તો પ્રયાસ કરજો. જે ભગવાને આપણા જૂના સમયમાં તમે જુઓ કેટલા મોટા મોટા આફ્રિકાથી જેટલા આવ્યા છે, બધાને 5 ભાઈઓ 7 બહેનો 4 ભાઈઓ 5 બહેનો, બધાના કેટલા મોટા કુટુંબ, અને આખું ભરે ભરૂચ પરિવાર ને કુટુંબ લાગે. એ કુટુંબ ભાવના લગ્ન હોય તો ભરેલો પ્રસંગ લાગે. હવે પરિવાર તો નાના થયા, અને હવે તો એટલા નાના થતા જાય છે કે બસ એક જ બાળક છે, એટલે કાકા કાકી માસી ફોઈ એ તો 20 વર્ષ પછી કોઈના હશે જ નહીં. આપણે એમ જોવા જાઓ, કારણ કે એક જ બાળક હોય એટલે એને કાકા ના થાય, એને બાળકને કાકી ના હોય, માસી ના હોય, એને ફોઈ ના હોય. એમ જોવા જાઓ તો આ અમુક નામો પછી તો આંટી, એમાં બધું આવી ગયું. કાકી આવી ગયા, માસી આવી ગયા, ફોઈ આવી ગયા, બધું આવી જાય એક જ વર્ડ. તો આ બધા નામો એટલે છે કે પરિવારો છે. એટલે પરિવાર જવાબદારી નથી, પરિવાર આપણી સુરક્ષા છે. આજે 4 દીકરા છે, 2 જોડે નથી ફાવતું તો 2 જોડે રહો છો ને. ક્યાંક ને ક્યાંક કોઈ આશ્રય છે ને, કોઈનો સંગાત છે ને. અને એટલા માટે સાચવવાની ચિંતામાં, મોંઘવારીની ચિંતામાં પરિવારો એટલા નાના પણ ન કરી નાખો કે તમારા સંબંધોના આનંદો જતા રહે. એટલે આ બધું જ જરૂરી છે. એ કૌટુંબિક ભાવના, પારિવારિક ભાવના, અને એ ભાવનાઓ માણસ લાગણીઓ વગર મશીન છે. વિજ્ઞાન કોશિશ કરે છે કે માણસને માણસની જરૂર ના પડે. રોબોટો ગોતે, મશીનો ગોતે, મોબાઈલ આવ્યું, કોઈની જ. પહેલા જેમ એરપોર્ટમાં બેઠા હોય તો બધા એકબીજા જોડે વાત કરે, સ્ટેશને બેઠા હોય તો વાત કરે. હવે તો બધા ટક 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 મોબાઈલમાં જ હોય, આખી દુનિયા એમાં જ આવી જાય. અને હવે મોબાઈલમાં એટલું વધારે મનોરંજન ક્વિકલી અને ફાસ્ટ મળવા લાગ્યું છે કે સ્વજનો જોડે આનંદ જ નથી આવતો. કારણ કે તમે એટલું ફાસ્ટ મનોરંજન, એટલું વધારે એન્ટરટેનમેન્ટ મેળવી રહ્યા છો કે બીજે બધે તમને મજા જ નથી આવતી. અહીંયા તો કંટાળી ગયા. જોજો અત્યારના યુવાનો જોજો, 10 મિનિટ કંટાળો આવે છે, ત્યાં જ કંટાળો આવે છે, ક્યાંય કલાક બેસશે જ નહીં. કારણ કે મોબાઈલે એટલું ફાસ્ટ એન્ટરટેનમેન્ટ એને આપ્યું કે દર 1 સેકન્ડે, દર 2 મિનિટે બદલાય. આ 2 મિનિટની રીલો જોવાની આદત પડે પછી આખી મૂવી ગમે? 3 કલાક કોણ બેસે? એમ થાય ને. તો ક્યાંથી ગમે? કારણ કે મનોરંજન બહુ ફાસ્ટ થઈ ગયું, વધારે મળવા લાગ્યું, એટલે બીજા બધા કામોમાં કંટાળો આવે. એટલે કંટાળેલી પ્રજા દેખાય છે આજે દુનિયામાં. યુવાનો અને બાળકોને દેખો, બધા કંટાળેલા, બહુ બોર થઈ ગયા, બોરિંગ લાગે છે, હંમેશા બોર જ થયેલા હોય. એને રાખવો ક્યાં? એને મોબાઈલ સિવાય બીજા કશામાં મજા જ નથી આવતી. અને એટલે નાનું બાળક રડવા લાગે એટલે સીધું મોબાઈલ પકડાવતા નહીં તો તમારાથી એ કંટાળી જશે, મમ્મીથી એ કંટાળો આવશે. કારણ કે એમાં એટલું વધારે મનોરંજન ક્વિક મળી રહ્યું છે કે એની માત્રા મનોરંજનની, મનની એટલી હાઈ થઈ જાય છે કે બાકી બધા બોરિંગ લાગવા મળે છે. એટલે ચેતવાની જરૂર છે. સુવિધાઓ બધું બરાબર છે, પણ તમે એના પરાધીન ડિપેન્ડ ન બની જાઓ, એની પણ સાવધાની રાખજો. ક્યાંક ઘરમાં મોબાઈલ ભૂલી ગયા, કાર લઈને નીકળી જઈએ, એ ડરવા, બીક લાગી જાય, અરે એક્સિડન્ટ થશે તો. કેમ? મોબાઈલ નહોતું ત્યારે નહોતા નીકળતા, પણ હવે એના વગર ડર લાગવા માંડ્યો, બીક લાગવા માંડી. આ દુર્દશા સમાજની થઈ રહી છે. એટલે ચેતવાની જરૂર છે. માણસો જોડે બેસો. અને મારી તો આદત બી છે, હું તો તમને કહું, તમારી ઘરે કોઈ ટાઈમ કાઢીને મળવા આવ્યો હોય તો કમથી કમ એની આગળ અડધો કલાક મોબાઈલમાં કોઈની જોડે વાત ના કરતા. પેલો સમય કાઢી તમને મળવા આવ્યો છે, તમારી સામે બેઠો છે, અને એને મહત્વ નથી આપતા, અને જે સામે નથી એની જોડે મોબાઈલમાં વાત કરો છો તો ક્યાંક એની હાજરીનું અપમાન કરી રહ્યા છો. કોશિશ કરો કે તમારી સામે, તમારી જોડે કોઈ છે તો એને ઇમ્પોર્ટન્સ આપો કે ના, એ મારા માટે આવ્યો છે, મને મળવા આવ્યો છે, એની હાજરીની મહત્તા છે. ક્યાંક તમારો વ્યવહાર બદલશો તો લોકો ઘરે મળવા આવશે, નહીં તો બધું મોબાઈલમાં જ પતી જશે.
અને આપણને સંતોષ મોબાઈલમાં છે. કલાક બેઠા હોય પછી શું કહે, ચલો પછી આપણે ફોન પર વાત કરીને નક્કી કરી લઈશું. પણ કલાક બેઠા જ નક્કી કર ને. છેલ્લે ધી એન્ડ તો મોબાઈલમાં જ થાય. કલાક બેઠા બધી વાત થાય, છેલ્લે ફાઇનલ એ મોબાઈલમાં પછી શાંતિથી વાત કરીને કરીશ. એટલે એમાં નક્કી ના કરી ત્યાં સુધી સંતોષ જ ના થાય. તો જે રીતે સમાજ અને દુનિયા જઈ રહી છે એ માનવ જાતિ માટે સારું નથી. ચેતવાની જે સ્પીડે જઈ રહ્યા છે, જે 20 વર્ષે વાત જાણવી જોઈએ 10 વર્ષે બાળકો જાણી જાય, સમાજમાં સારું નથી. દરેકની એક ઉંમર છે, દરેકનો એક સમય છે, દરેકનો એક સંજોગ છે, અને એક પ્રાકૃતિક રીતે માણસ ઉગે જરૂરી છે. એને આગળ ઊંચો થઈ જાય જરૂર નથી, મોટો કરી નાખવાની જરૂર નથી. 9 મહિના બાળક થાય નહીં તો ભગવાન તરત બીજા જ દિવસે જન્મ આપી દે તો ક્યાં વાંધો હતો? કેમ 9 મહિના બાળક કુખે રહે છે? ધીમે ધીમે એ સર્જાય છે, પકવાય છે. 7 મહિને આવી જાય ને તો એને કેબિનમાં રાખવો પડે કાચને, કે હજી વહેલો આવી ગયો, વહેલો આવી ગયો. નહીં તો એમ થાય બીજા જ દિવસે બાળક મોટું થઈને આવી જતું હોય. દરેકને એક યોગ્ય સમયની જરૂર છે. એમ દરેક માણસના જીવનમાં દરેક વસ્તુ માટે એક યોગ્ય સમયની જરૂર હોય છે, અને એ સમયે જ એને એ મળે એ બહુ જ જરૂરી છે. અને એના માટે આ સંસ્કૃતિ, સંસ્કાર, આ કન્યા શાળા, ગર્લ્સ સ્કૂલ, આ બધું શેના માટે? શેના માટે મહેનત કરીએ છીએ? નહીં તો અમારે શું કમી? અમે અંતે બેઠા રહી શું વાંધો છે? કેમ આ સમાજની જવાબદારીઓ લઈને ભાગીએ દોડીએ? કારણ કે સમાજની ક્યાંક ચિંતા છે. કોઈ તમારી આવતી પેઢી માટે કામ કરી રહ્યું છે. જ્યાં જ્યાં સત્કાર્યો થતા હોય એ સત્કાર્યો ક્યાંક સમાજને જે ચેલેન્જો આવવાની છે એની વ્યવસ્થા માટે આ થઈ રહ્યું છે. તમને ખબર નથી 25 વર્ષ પછી કેવો ટાઈમ આવશે, પણ ક્યાંક સંતો, આચાર્યો, મહાત્માઓ એ આવતા ભયાનક સમયને આજે જોઈ રહ્યા છે, અને એના માટેના પ્રિપેરેશન છે, એના માટેની તૈયારીઓ છે. ક્યાંક આ બધી જરૂર પડવાની છે. એની આજથી તૈયારી કરશો તો સમય અનુકૂળ આવશે, નહીં તો મોડા પડ્યા એવું લાગશે. આપણે અહીંયા કેટલા વર્ષો પ્રયાસ કર્યા, હવેલી થાય, હવેલી થાય, એક પ્રોપર પુષ્ટિ માર્ગીય હવેલીનું નિર્માણ થાય, અને એ નિર્માણમાં કેટલા લોકોએ પ્રયાસ કર્યા હતા, પણ એક પેઢી ચૂકી ગયા. જોવા જાવ તો આપણને લાગે કે એક પેઢીની લિંક, કારણ કે આફ્રિકાથી તમે આવ્યા પછીની જે પેઢી હતી એને આપણે કદાચ હવેલી કલ્ચર, હવેલી પરંપરા ન આપી શક્યા. પણ આજે આ બધા પુરુષાર્થ કરી આ બધું ઊભું થયું, તો હવે આવતી પેઢીઓ જ્યારે પાઠશાળામાં બાળકોને જોઈએ હવેલીમાં રમતા હોય, હવેલીમાં ભણતા હોય, પાઠ બોલતા હોય, દંડવત કરતા હોય, ત્યારે આપણને એવું લાગે હવે આવતી પેઢીની ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે શ્રીનાથ ધામ અને વ્રજધામ છે. આ વ્યવસ્થાઓ છે, અને વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. કોઈ આકાશમાંથી ઉતરતું નથી, બનાવવું પડતું હોય છે, કરવું પડતું હોય છે, થઈ જતું નથી હોતું. એના માટે કેટલા લોકોએ ભેગા મળીને પુરુષાર્થ કરવા પડતા હોય છે, સ્વપ્નો જોવા પડતા હોય છે, સ્વપ્ન જોવા માટે જાગવું પડતું હોય છે, ઘસાવવું પડતું હોય છે. ત્યારે જઈને આ બધું આમનેમ નથી થઈ ગયું. આ શ્રીનાથ ધામ બન્યું, વૃદ્ધામ બન્યું, આ એમને બન્યું. કેટલા પ્રયાસો, કેટલી ચેલેન્જો, કેટલા એમ થાય કે આ તો કંઈ થતું હશે, પોસિબલ જ નથી. પણ ક્યાંક દ્રઢતા, વિશ્વાસ, આવતી પેઢી માટેની સુરક્ષાની ચિંતા, અને ત્યારે જઈને આપણા એક કલ્ચરને, કારણ કે આ કોઈ ઈંટ ચૂના પથ્થરનું મકાન નથી, વૈષ્ણવી સંસ્કૃતિને જીવાડવાની એક જગ્યા છે કે જ્યાંથી આ કલ્ચર જીવશે. અષ્ટયામ સેવા કેવી હોય, ઉત્સવો કેમ થાય, સેવાનો પ્રકાર શું હોય, શ્રીનાથજી કેવા હોય, મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે, કયા પ્રકારથી વૈષ્ણવી આ સંસ્કૃતિનું સ્થાન કઈ રીતે કાર્ય કરતું હોય છે. આપણા તહેવારો, આપણા ઉત્સવો, આપણા બધા સિદ્ધાંતો, આ શ્રીનાથ ધામ એ જ્યોતને પ્રગટાવવાની ભૂમિ છે. અને એટલે સંકલ્પ કરજો. અહીંયા બેસેલા દરેકને કહીશ, કારણ કે આજે એ કોઈ જગ્યા એવી નથી રહી કે એક કારમાં બેસાડી દાદા એટલે કે પપ્પા અને દીકરા બંનેને એક જગ્યાએ લઈ જઈએ. આ 3 પેઢી કોઈ એક જગ્યાએ ભેગી મળીને જાય એવી કોઈ જગ્યા જ નથી. કારણ કે જ્યાં દાદાને ગમે ત્યાં પૌત્રાને નથી ગમતું, પૌત્રાને ગમે ત્યાં પપ્પાને નથી ગમતું, પપ્પાને ગમે ત્યાં દીકરાને નથી ગમતું. તમે જાઓ, હું નહીં આવું, તમે જાઓ, મારે ત્યાં જવાનું છે. એક સંકલ્પ કરો, દર અઠવાડિયે એક વાર રવિવારે એક કારમાં બેસી પરિવારના બધા લોકો શ્રીનાથ ધામમાં દંડવત કરવા આવજો.
જો આટલો નિયમ પણ રાખ્યો તો હું ગેરંટી આપું છું તમારા ઘરમાં વૈષ્ણવ ધર્મ સદા માટે જીવંત રહેશે. હું વૈષ્ણવ છું, શ્રીનાથજી મારા ઈષ્ટ છે, મહાપ્રભુજી મારા ગુરુ છે. અમે કન્વર્ટ કરવામાં નથી માનતા, અમે કન્વિન્સ કરવામાં માનીએ છીએ. અમારી પાસે કોઈ વધારાની કંઠી નથી કે ગમે તે આવ્યું ને પહેરાઈ દેવું. અમારે તો વૈષ્ણવનું બાળક વૈષ્ણવ થઈને રહે, એ જ અમારો સંકલ્પ છે. કે જે વૈષ્ણવી પરંપરાથી આવ્યા છે એના ઘરમાં, એના કુળમાં આ જ વૈષ્ણવી પરંપરાઓ આગળ સુધી ચાલે, એ જ અમારા સંકલ્પો છે, એ જ અમારા સ્વપ્નો છે. અમારે કોઈને કન્વર્ટ કરીને કંઠી પહેરાવવી નથી. અમારે તો અમારા ઠાકોરજી જે પૂર્વજોથી તમારા ઘરે બિરાજતા એ ઝાંપીજીમાં પુરાઈને પાછા મંદિરે ના આવી જાય અને તમારા ઘરે જ રહે, એના માટે અમારા પ્રયાસો છે. તમારા બાળકને વૈષ્ણવ બનાવવાનો અર્થ તમારા ઘરમાં તમારા ઠાકોરજીની સુરક્ષા. તમારા લાલન તમારા ઘરે રહે, તમારા ઘરે રોજ સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ બોલાય, તમારા ઘરે સૂતા પહેલા આશ્રયના પદ ગવાય, તમારા ઘરે આ કંઠીની મર્યાદા સાચવવાની પરંપરા હોય. અમારે તો આ જોઈએ છે. તમારા ઘરનું એક સ્વસ્થ વૈષ્ણવતાનું માહોલ અમે ઊભું કરવા માંગીએ છીએ. એના માટે આ હવેલીઓ છે. હવેલીઓ અમારે કોઈ એના પ્રચાર કરીને બેનરો લગાવીને બીજાને વૈષ્ણવ બનાવી દેવો કોઈ અમારો સંકલ્પ નથી. અમે તો માનીએ છીએ જે શ્રીનાથજીનો જીવ હશે એ ગમે ત્યાં જન્મ લેશે એ શ્રીનાથજીના શરણે આવી જ જવાનો છે. એ પ્રભુનો જીવ હશે તો આવવાનો જ છે. આ ભાવના લઈને અમે ચાલીએ છીએ. અને આજે દુનિયાભરમાં, આજે ઓસ્ટ્રેલિયાના દરેક શહેરોમાં જુઓ તો હવેલીઓના નિર્માણ, અને હમણાં જ પર્થ ખાતે ફેબ્રુઆરી મહિનામાં ભવ્ય હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આફ્રિકાના દેશોમાં નેરોબીની તો સર્વ ગૌરવ લઈ શકે એવું સુંદર ધામ વલ્લભ ધામ બન્યું છે. એ જ રીતે યુકે ખાતે વ્રજધામ હવેલી, જે વર્ષો જૂની યુકેની ભૂમિમાં વૈષ્ણવી સંસ્કૃતિનું સૌથી પ્રાચીન કોઈ સ્થાન હોય તો એ લેસ્ટરની લબબરોની વ્રજધામ હવેલી છે. કેટલા વર્ષોથી ત્યાં ગિરિરાજ બાવા બિરાજતા, વડીલો ત્યાં આવીને પાઠ કરતા, ગિરિરાજજીનું પૂજન કરતા, સત્સંગ ચાલતો. અને એકવાર એવો સમય જ્યારે આવ્યો કે હવે ત્યાં આ વૈષ્ણવી ધામ નહીં રહે, ત્યારે સંકલ્પ કરી વૈષ્ણવ સંઘે એ સ્થાનને ગ્રહણ કર્યું અને શ્રીનાથજીનું ધામ બનાવ્યું. એ જ રીતે લંડન ખાતે જ્યારે એમ થાય કે એક એવી હવેલી જેના માલિક શ્રીનાથજી હોય, હવેલી કોને કે શ્રીનાથજી માલિક હોય, અને શ્રીનાથજીની એ મહાપ્રભુજીની પરંપરા જે નાથદ્વારામાં ચાલે છે, એવી આબેહૂબ પરંપરા આપણે બતાવવી છે. શ્રીજીના દર્શન તો થાય પણ એની સાથે સાથે એ પરંપરાથી પરિચિત થાય. પણ એ ક્યારે થાય? જ્યારે પ્રોપર પ્રણાલિકા પ્રમાણેની હવેલી થાય. અને એ ભાવ હતો. અને મુખિયાજી જેમ સેવા કરી અને અષ્ટયામના આવા ભાવો, આવા મનોરથો, આવા સંકલ્પો સાથે જ્યારે બીડું ઝડપ્યું, સંકલ્પ અઘરો લાગતો હતો. એમ થાય કેમ થાય? પણ જ્યારે તમારા સંકલ્પો પવિત્ર હોય છે ત્યારે એ કામ પરમાત્માનું થઈ જાય છે. અને પ્રભુએ કાર્ય ઉપાડી લીધું. અને સહજમાં અમારા રાજભાઈ અહીંયા ઉપસ્થિત છે, અને એમનો જ્યારે સાથ મળ્યો કે આ જગ્યા છે, અને આગળ જ્યારે વધાર્યું કાર્ય, અને કેટલા લોકો, અમારા ટ્રસ્ટીઓ તો બધા સંકલ્પિત હતા જ, પણ બધાના સાથ. અને પ્રત્યેક, હું તો કહું, લંડનના મધ્યમ ક્લાસના લોકો જે હતા એના ધનથી આ હવેલી બની છે. જોવા જાઓ તો દરેક મિડલ ક્લાસના જે એક વર્ગ છે, પોતાની સામર્થ્ય કરતા લોકોએ હવેલી નિર્માણમાં વધારે ડોનેશન આપ્યું, સેવા આપી. અને એનાથી જોડાતા 84 વૈષ્ણવો એની સાથે સાથે જોડાયા. અને સમર્થ લોકોનો તો સદા, અમારા ઘણા પરિવારો, દામેચા આદિ પરિવાર તો ક્યારે પણ કોઈ પણ સત્કર્મ હોય છે એ પરિવાર તો જોડાતું જ હોય છે. અને સ્કૂલ નિર્માણમાં પણ હું એમના તરફથી વધાઈ આપું કે લાઇબ્રેરી બનાવવાની સેવા દામેચા પરિવારે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલમાં એ જવાબદારી ઉપાડી છે. તો અમુક પરિવારો એવા છે કે જ્યારે જરૂર છે સમાજના કોઈ વર્ગને, ત્યારે એ લોકો આગળ આવીને, કારણ કે પૂર્વજોના પુણ્ય એમની પાસે છે, કરે છે. અને આવા કેટલા લોકો જોડાયા. અને જોડાતા આજે જે રીતે કાર્ય થઈ રહ્યું છે, આખી જે ટીમ જે રીતે ટ્રસ્ટીઓ કામ કરી રહ્યા છે, મીનાબેન, અમારા પ્રમોદભાઈ, શિરીષભાઈ, આદિ બધા જે રીતે, અને જે રીતે જવાબદારી, હું તો મીનાબેન માટે પણ કઈ સ્ત્રી શક્તિનું એક ઉદાહરણ તમારે જોવું હોય તો મીનાબેનને જોઈ શકો છો.
જે રીતે, કારણ કે આ બધા કાર્યો સહેલા નથી, અને સાથે સાથે ઠાકોરજીની સેવામાં શીલુબેન દિવસ રાત વર્ષોથી ઠાકોરજીને આ જોઈશે, પ્રભુને આ જોઈશે, આ મનોરથ, તો એવા કેટલા બધાના નામ લેવા કદાચ સંભવ નહીં થાય, પણ જે રીતે કાર્ય કરે. અને અમારા યુવાનો માટે તાળી વગાડો, જે યુવાન વર્ગ અમારો જોડાયો છે, યંગ કપલ્સ અને અમારું યુથ ગ્રુપ, ટીચર્સ અને જે કાર્યકર્તાઓ જે રીતે કાર્ય કરે છે. શ્રીનાથ ધામ એ લોકોનું બીજું ઘર બની ગયું છે. કાંઈ પણ સારો પ્રસંગ આવે એટલે દોડતા શ્રીનાથ ધામમાં આવી. અને જે રીતે એક તમે ત્યાં અંદર જાઓ એટલે એવું લાગે, અમારા બેટીજીઓ આવ્યા ને ત્યારે અંદર પ્રવેશ કર્યું ને ત્યારે એમના મુખે જ નીકળ્યું, એવું લાગે જાણે નાથદ્વારામાં આપણે ગલીઓમાં ફરતા હોય ને એવો ભાવ આવી રહ્યો છે. એમણે પોતે કહ્યું. તો સહજ જે લોકો બહારગામથી પણ આવે છે એમને એવો જ ભાવ લાગે. અને આપણે ત્યાં તો કહીએ જ છે, યુરોપનું નાથદ્વારા એટલે આપણું શ્રીનાથ ધામ, અને યુરોપનું ગોકુળ એટલે આપણું વ્રજધામ લેસ્ટર. આ બે ધામો એવા છે જેના માલિક શ્રીનાથજી છે. એ ભૂમિ એમની છે, અને ત્યાં શ્રીનાથજી બાબા નિર્ભયતાથી ભક્તોને નિર્ભયતાનું દાન કરી રહ્યા છે. આવા ભાવ સાથે જ્યારે આગળ જઈ રહે તો પરિવાર થી લઈ અધ્યાત્મ સુધીની વાત, ભાગવત તમારા ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય જીવનને ઉન્નત કરે છે. તમારું વ્યવહારિક સાંસારિક જીવન છે, કારણ કે ઘરમાં ઝઘડા હશે ને તો માળામાં મન નથી લાગવાના. ક્યાંક ક્લેશ કર્યો હશે તો માળામાં થોડી મન લાગવાનું છે. આપણે કોઈ કુંમનદાસ સુરદાસ જેવા થોડી છીએ કે સંસારમાં ગમે તે થાય આપણને કોઈ ફેર જ ના પડે. આપણને તો બે શબ્દો કોઈ કહી જાય ને તો આખી રાત ઊંઘ નથી આવતી. તો આપણે તો અસર થાય છે, બીજા કરતા વધારે થાય છે. આપણે વધારે ઇમોશનલ લોકો છીએ. વૈષ્ણવ હોય ને બહુ પ્રેક્ટિકલ ના હોય, ઇમોશનલ હોય, લાગણીવાળા હોય, એટલે તુરંત નાની વાત પણ એને લાગી જાય, કારણ કે ભાવુક લોકો હોય. પણ ઠાકોરજીનું કાર્ય જ્યારે હાથમાં લીધું હોય તો પરિવારથી લઈને અધ્યાત્મ સુધીના વિચાર શ્રીમદ ભાગવત આપણને આપે છે. એ તમારા ઘરને પવિત્ર કરશે અને તમારા ઘરને મંદિર બનાવવાનું કાર્ય શ્રીમદ ભાગવત કરવાનું છે. તો પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવ્યા, અને પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોયું તો પ્રભુ તો ખૂબ આનંદથી રહી રહ્યા છે. દરેક પત્ની પ્રસન્ન છે, દરેક બાળકો પ્રસન્ન છે. અને પ્રભુના ગૃહસ્થાશ્રમના દર્શન કરી નારદજી પ્રસન્ન થયા. અનેક પ્રકારની કથાઓ આગળ, રાજસુ યજ્ઞની કથા આવી, શિશુપાલ ઉદ્ધારની કથા આવી, સુદામા ચરિત્ર આવ્યું. સુદામાજી પ્રભુના ભક્ત બોલાવે ગયા છે દ્વારિકા. પ્રભુએ 3 તાંદુલ મુઠ્ઠી લઈ ભરી મુખમાં મૂકીને કુબેરનો વૈભવ આપ્યો. પણ ભગવાનનો એક સ્વભાવ છે, આપે છે પણ ક્યારેય કોઈને કહેતા નથી કે મેં તને આપ્યું છે. અને એટલે આપણને એમ લાગે કે મારી મહેનત, મારી હોશિયારી, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને એવું લાગે ને કે આમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? અરે ભગવાન ન હોત તો તારી બુદ્ધિ કામ કરે, તારું મન કામ કરે, તમારી ભીતરથી આત્મા નીકળી જાય, ભગવાન નીકળી જાય. પહેલા ફોન કરીને લોકો એમ કહે ક્યારે જવાના છો, ક્યારે ભાઈ જવશે, પછી ફોન કરીને એમ ક્યારે કાઢવાના છે, પછી એમ કે કાઢવાના, કઢાય કોને જેને જવું ના હોય. પહેલા તો જવાનું પૂછતા, પછી કાઢવાની વાત આવે. આપણે તો એટલા અસમર્થ છીએ કે આપણું તો બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ એ બીજા લેવા જાય છે, એ આપણે નથી લેવા જઈ શકતા. તો અસમર્થ જીવ છે. ચર્ચાઓ તો ઘણી છે. સુદામાજી પર કૃપા પરમાત્માએ કરી છે. વંદન કરીએ પ્રભુને. આગળ અનેક પ્રકારના પ્રસંગો આવ્યા. સુભદ્રારણની કથા, વેદસ્તુતિ, ભૃગુજી દ્વારા પ્રભુની પરીક્ષા કરવામાં આવી, અને અહીંયા કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. બહુ બધું અનુકૂળતા ચાલતી હોય ને તો ઘણીવાર માણસને અહંકાર થઈ જાય. એટલે સુખમાં ક્યારે પણ પ્રભુનું વિસ્મરણ નહીં કરવું. સુખ એ સરળ સમજો. એક ગુરુ શીખવાડતા કે ઝાડ પર ચડતા શીખવાડતા શિષ્યને, અને પેલો પકડીને ચડે, અને ત્યારે તો કઈ ગુરુ ના બોલ્યા, ઉતરતો જો બરાબર આંટી મારજો, જો બરાબર હાથથી પકડે. 10 વાર ટોકી દીધો શિષ્યને. કહ્યું ગુરુદેવ, ચઢવું અઘરું હતું, ઉતરવું તો સાવ સહેલું હતું. તો ચડતા સમય તો કઈ ના બોલ્યા, ઉતરતા સમય આટલો ટોકી દીધો. ત્યારે ગુરુએ કહ્યું સહેલું હતું ને ત્યારે જ સરકવાની બીક હતી, ત્યારે જ ચેતવવું પડે.
અઘરામાં તો તું પોતે સાવધાન હતો કે વધારે પકડ રાખવું અઘરું છે, ઉપર ચડવું છે, પણ જ્યારે ઉતરવાનો સરળતા લાગે ત્યારે જ સરકી જવાનો ભય હોય, ત્યારે જ ટોકવો પડે. સુખમાં જ ગુરુની વધારે જરૂર પડે છે. સુખના સમયે જ ભગવદ આજ્ઞાની ગ્રંથોની વધારે જરૂર પડે છે, કારણ કે એમાં જ તો લપસવાની સંભાવના છે. સામર્થ્ય આવે તો સામર્થ્ય કેવલ પુણ્ય કરવાનું જ નથી હોતું, પાપ કરવાનું પણ એટલું જ સામર્થ્ય મળતું હોય છે. સામર્થ્ય આવ્યું એનો અર્થ પુણ્ય કરવાનું જ નહીં, પાપ કરવાની પણ એટલી જ અનુકૂળતા છે, કારણ કે હવે પાપ કરવું મારા માટે સાવ સહેલું થઈ ગયું, સામર્થ્ય છે. એટલે સામર્થ્ય આવે ત્યારે પુણ્ય કરતા પણ પાપ કરવાની સંભાવનાઓ વધી જતી હોય છે, અને પાપ તો પાછું મનને ગમતું હોય એટલે બહુ સંભાવના વધી જાય, એટલે વધારે સાવધાન રહેવું. આગળ અનેક પ્રકારની કથા. યાદવ ઉચ્છંકલ થયા, ઋષિની પરીક્ષા કરવા ગયા, ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવીને પૂછ્યું, ગુરુદેવ આને દીકરો થશે કે દીકરી? ગુરુને આવ્યો ક્રોધ, ન દીકરો ન દીકરી, મૂષળ નીકળશે આના પેટમાંથી અને તમારો યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા, શું કરવું? તો કે આને ઘસીને ઉગ્રસેને કહ્યું કે આ મૂષળ નીકળ્યું, ઘસીને દરિયામાં નાખી દો. અને દરિયામાંથી પાછું આવ્યું, મૂષળ નામનું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી અને વસુદેવજીનો સંવાદ થયો છે. ભાગવત ધર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો. નિમિરાજાના યજ્ઞમાં નવયોગેશ્વરની કથા આવી. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોત્ર ધુમિલ ચમસ કરભાજન નવયોગેશ્વર છે. આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય અને કોઈ મહાત્મા પધારે ને તો માનવું કે ભગવાન આશીર્વાદ આપવા આવ્યા છે. યજ્ઞ છે ને એટલા પ્રસન્ન થઈ ગયા, અરે નવ યોગેશ્વરો મારા યજ્ઞમાં પધાર્યા, અમારું સૌભાગ્ય છે. પ્રસન્ન થયા, પ્રશ્નોત્તરી થઈ છે, અનેક સુંદર ઉપદેશો નવ યોગેશ્વરે આપ્યા છે. ઉદ્ધાર થયો નિમિરાજાનો. દત્તાત્રેય ભગવાનની કથા કહી, 24 ગુરુ કર્યા, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી લીધા. પૃથ્વીને ગુરુ કર્યા, ક્ષમા શીખ્યા. પૃથ્વી બધાને માફ કરે છે, ક્ષમા કરે છે. વૈષ્ણવની ભીતર ક્ષમાનો ગુણ હોવો જોઈએ. માફ કરવું બહુ અઘરું છે, પણ ક્ષમા કરતા શીખો. કારણ કે માણસ છે ને પોતાના મોટા મોટા પાપ પણ હવે નહીં કરું, બસ પતી ગયો, છોડો ને, તુરંત માફી માંગે. અને બીજાના નાના નાના પાપ પણ એ દિવસે તે આમ કહ્યું હતું એને વારે ઘડીએ યાદ અપાવે. ભૂલતા શીખો, ક્ષમા. અને કોઈ તો ઘણા પછી એ રાહમાં બેઠા, પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દો. હવે પેલાની સોરી પાછળ તારા વર્ષો જાય છે એનું શું? આપણા મનમાં તો ખટકો રહે છે. એ માફી માંગે પછી માફ નહીં, આપણે દિલથી માફ કરી દેવું. આપણા ગુણો બીજાની યાચના ઉપર પરાધીન નહીં બનાવવા. પેલો આમ કરે તો આમ કરું, પેલું મદદ માંગે તો મદદ કરું, કોઈની અપેક્ષા ઉપર શા માટે? આપણા સ્વભાવ બની જાય ક્ષમા. આગળ અનેક જળને ગુરુ બનાવ્યા અને કબૂતરને ગુરુ બનાવ્યા અને અનેક પ્રકારના ગુરુની ચર્ચા આવી. છેલ્લે કહ્યું સર્પને ગુરુ બનાવ્યો. સર્પને તમે જોયો છો ને, સાપને કેવો ચાલે, વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે ને. એ જ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. સીધા થઈને એટલે દુનિયાએ આપેલા સન્માનનો ભાર રાખી ઘરમાં નહીં જવું. ઘરે તો પતિ બનીને, પિતા બનીને, ભાઈ બનીને, બહેન બનીને, પત્ની બનીને, સ્વજન બનીને ઘરમાં જવું, સન્માનિત બનીને નહીં જવું. તો ઘણા લોકો બહાર મારું આટલું માન છે ને તમે, પણ અમે તને ઓળખીએ છીએ એટલા માટે. મૂળ વાત એ છે, જ્યાં સ્વજનો હોય ત્યાં સન્માનની નહીં, સ્નેહની આશા રાખવી. કે અહીંયા તો મારે એક પિતા બનીને જવું છે, પતિ બનીને જવું છે. અહીંયા હું બહાર પૂજાવું છું એ રીતે મારે નથી જવાનું, કારણ કે ઘરે જાઉં છું. ઘરે તો સહજ ભાવથી રહેવાય. તો પરિવારમાં ને ઘરમાં રહેતાય માણસે શીખવું જોઈએ. આગળ કરોળિયા પાસે ગુરુ બનાવ્યા. જાળ ફેલાવે છે ને સમેટે છે. માણસને ફેલાવતા આવડે જ, સમેટતા નથી આવડતું. 24 ગુરુ કર્યા છે. અહીંયા સુંદર સંવાદ થયો. પ્રભુના ચરણમાં તીર લાગ્યું અને પ્રભુ સ્વધામ પધાર્યા. બોલીએ દ્વારિકાધીશ કી જય. એકાદશ સ્કંદને વિરામ આપી 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ, આશ્રય લીલા. 5 પ્રકારના આશ્રયની વાત કરી છે. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું છે. કલયુગમાં કેવો સમય આવશે એનું વર્ણન ભાગવતે કર્યું છે.
પણ જેના ઘરે ઠાકોરજી છે ને ત્યાં કલયુગ પ્રવેશી શકતો નથી. જેના મુખમાં ભગવાન છે એના મનમાં કલયુગ આવી શકતો નથી. ભગવાનને પકડી રાખશો તો કલયુગ દૂર રહેશે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન, મહાપ્રભુજી કહ્યું બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા રાખજો, પ્રભુની નજરમાં રહેજો, પ્રભુને નામને મુખમાં રાખજો તો કલયુગથી બચશો. અહીંયા અનેક પ્રકારના વર્ણન આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. કોઈ પણ સમયે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હજી તારે કંઈ પૂછવું છે, કંઈ જાણવું છે? નેત્રો અશ્રુથી ભરાયા, બે હાથ જોડ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા છે સુખદેવજીને. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. હે ગુરુદેવ, આપની અહિતકી કૃપા મારા પર થઈ છે. સિદ્ધ થયો છે, તૃપ્ત થયો છે. શેનો ડર, કોનો ભય, કોનું મૃત્યુ? ગુરુદેવ, જન્મ્યો છે, મૃત્યુ તો એનું થશે. હું તો અજન્મા છું, શાશ્વત છું, આનંદ છું. દેહ બુદ્ધિ તો ક્યારની સમાપ્ત થઈ ચૂકી છે. હવે તો કણ કણમાં ઈશ્વર દેખાય છે. કોઈ ડર નથી. હવે મૃત્યુ ભય નથી લાગતો મૃત્યુનો. હવે તો પ્રભુના મિલનની ક્ષણ લાગે છે. ક્યારે આ દેહ તૂટે, ફૂટે ઘડો અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. હવે તો હું ઈચ્છું છું કે તક્ષક આવે, તોડી નાખે આ ઘડો અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. દોડીને કૂદકો મારીને પરમાત્માને ભેટી જાઉં. હવે તો આ આકાંક્ષા છે. જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષકની પણ તાકાત નથી કે મારી સામે તને દંશ દઈ શકે. પણ ભગવાનની ઈચ્છા છે, ભગવાનની આ લીલા છે અને લીલામાં હું વિક્ષેપ નહીં કરું. ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત કર્યા પરીક્ષિત મહારાજે અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ નીકળી ગયા. સુખાસન પર બિરાજ્યા છે પરીક્ષિત મહારાજ. દૂર વેણુ અધર પર ધરીને વેણુનાદ કરતા કૃષ્ણના મુખના દર્શન થઈ રહ્યા છે. બંને હાથ ફેલાવી પરમાત્મા બોલાવી રહ્યા છે પરીક્ષિતને. આવ આવ બેટા, આવી જા. અનંત જન્મોનો અંતરાય થયો છે, આ જન્મમાં અવસર મળ્યો છે. અવસરને મહોત્સવ બનાવી દે. જન્મે જય પરીક્ષિત મહારાજના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. જ્યાં સર્પ દેખાય મારી નાખો. મૃત્યુને કોણ મારી શકવાનું? પૂજાની થાળમાં છુપાઈ તક્ષક સરકતો 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 રાજાની સામે ફેણ કરીને ઉભો છે. મુખ પર જોયું તો નિર્ભયતા, આનંદ, તેજ. રોમ રોમ જાણે કૃષ્ણ રમી રહ્યા છે. ભાગવતનો પ્રભાવ રૂવાડે રૂવાડે દેખાય છે. વંદન કર્યા પરીક્ષિતને, ચરણમાં દંશ દીધો ને અગ્નિની જ્વાળા ભભૂકવા લાગી. અગ્નિમાં નશ્વર દેહ પડ્યો. મુક્ત બન્યા પરીક્ષિત મહારાજ. દોડતા 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 કૂદકો મારી શ્રીનાથજીની છાતીમાં ભેટી પડ્યા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. મૃત્યુ મહોત્સવ બની ગયો. શ્રાપ સમર્પણનું કારણ બની ગયું. શંકાઓ શ્રીજીના મિલનની ક્ષણ બની ગઈ. આ ભાગવતનો પ્રભાવ, એક એક અક્ષર જાણો પરમાત્મા રૂપી પારસમણીનો સ્પર્શ. માનો આ દેહ સચ્ચિદાનંદ રૂપ બની ગયો. આત્મા પરમાત્મામાં લય થયો. આજ ભાગવતની દિવ્યતા છે. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવ્યો પરમાત્મા. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હીતે પાઈએ પૂર્ણ પરમાનંદ. પૂર્ણતાને પ્રાપ્ત થયા.
જન્મે જઈને આવ્યો ક્રોધ, સર્પે દંશ દીધો, સર્પ યોની નહીં રહેવા દો. સર્પ સત્ર યજ્ઞ કર્યો, સર્પો આવીને યજ્ઞ કુંડમાં પડવા લાગ્યા. સમજાવ્યા આ તો ભગવાનની લીલા હતી, નિમિત્ત કરવા હતા ભાગવત માટે. કારણ કે આ સુખદેવજીના મુખે જે સાંભળી એમાં એક પરીક્ષિત મુક્ત થયા, પણ આજ પછી જે ભાગવત પ્રગટ થઈ એ તો કરોડોને મુક્ત કરનારી બનવાની છે. જય. અને આજ સુધી લાખો કથાઓમાં કરોડો તર્યા છે ભાગવત દ્વારા. ત્યાં સુખદેવજી એ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીને કથા કહી રહ્યા છે. બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુ આપના ચરણમાં વંદન કરીએ છીએ, વંદનથી અધિક અમે કાંઈ કરી શકીએ એમ નથી. જે જન્મ મળે, જે યોનિમાં જન્મ મળે, આપની ભક્તિ અમને મળે એવા આશીર્વાદ આપજો પ્રભુ. અહીંયા નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. અને આ લંડનની ભૂમિ ઉપર હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું.